જય માતાજી મહાદેવ હાર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપ સૌ પધારેલ માતાઓ બહેનો મુરબ્બી વડીલોનો આપ સૌને હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ જોશીના પ્રણામ. મિત્રો, વધુ પડતા ઉદાસ રહેવાની આદત માણસને બીમાર પાડી શકે છે અને વધુ પડતા હસવાની આદત માણસ બીમારીને ભગાડી શકે છે. સાહેબ, ફેસલો જ તમારા હાથમાં છે, કારણ કે જિંદગી તમારી છે. કેમ જીવવું એ મારે તમારે નક્કી કરવાનું છે. સાહેબ, દરેક માણસનો ખૂબસૂરત જો હિસ્સો કોઈ હોય, દરેક માણસનો ખૂબસૂરત હિસ્સો જો કોઈ હોય તો એ દિલ છે સાહેબ. અને એ જો સાફ ન હોય તો સુંદર ચહેરો અને રૂપાળો ચહેરો કોઈ કામનો નથી. દિલ માણસનું સાફ હોવું જોઈએ સાહેબ. હા, બાકી આ તો સંસાર છે સાહેબ. વાસણ ભેળા થાય તો ખખડે, એટલે ભાઈ ખખડે, અને ઘણાને ખખડતા હોય, પણ એટલા બધા ન ખખડવા દેવા કે ગોબા પડી જાય ને પાછા ઉપડે જ નહીં. એવા અમુક નથી, એવા ખેખડ્યા છે ને મારે કોઈ ગોબા પડ્યા તો કોઈ ઉપાડી શકે એમ જ નથી. બોલો. હા, અને એવા તમને કહું ગોબા પાડ્યા છે ને રિહામણે વૈયા ગયા છે, તે એને ગમે એમ કરો તો એ સમાધાન જ નથી થાય એમ. બોલો, ગોબો ઉપડે એમ જ નથી. એવા ગોબા પડ્યા, પણ એવા ગોબા પડવા ન દેવા. સંસાર છે ભાઈ, વાસણ હોય એ તો ખખડે ભાઈ, પણ તરત સમાધાન કરી નાખાય લે ભાઈ, તઈ એમાં જ મજા છે. હા, યજ્ઞો અગાશીમાં હું તો હમણાં તારા ગણતો તો આકાશમાં, તે થાકી ગયો. એટલે ભાઈ એનો બાપ તારા ગણાય કોઈ દી? પછી ભગવાનને કીધું કે હે ભગવાન, આકાશમાં તારા કેટલા છે? ભગવાને કીધું એને કે ઈ બધું પછી, પણ પહેલા તું મને ઈ કે ધરતી ઉપર તારા કેટલા છે? સમજાણું હોય એને મારી 100 સલામ. બાકી આયા તમે જોવો ને તો સમજણ વગેરેના એની હારે જિંદગી કાઢવી પડે ભાઈ. હા, ફોહલાવીને લે ભાઈ, તઈ ફોહલાવવા પડે. સમજણ કાંઈ ન હોય, પણ આપણે કહેવું પડે તું બહુ સમજુ છો હો ભાઈ, બહુ સમજો. એવી રીતે એની હારે જિંદગી કાઢવી પડે. હા, હમણાં એક નાટકમાં એક બેનને ઝઘડાળું પત્નીનું પાત્ર આપવામાં આવ્યું. પહેલું વહેલું પાત્ર આપ્યું. કેવા જોજો ગોબા પાડે. પહેલું પાત્ર આપ્યું ને તે એને પાત્ર સાહેબ ભજવું, એને આબે હૂબ પાત્ર ભજવું, અને પહેલું પાત્ર અને સફળતાથી પાત્ર ભજવું. એને એટલી બધી સફળતા, ઝઘડાળું પત્નીનું પાત્ર એટલી બધી સફળતાથી પાત્ર ભજવું એને કે લોકો વાહ કરવા માંડ્યા. નીચે ઉતર્યા હતા તો મીડિયાવાળા આવી ગયા, એટલી બધી સેલિબ્રિટી થઈ ગઈ બેનની. પછી બેનને પૂછ્યું બધાએ કે બેન, તમે આની પહેલા ક્યારે આ નાટકમાં ઝઘડાળું પાત્ર ભજવેલું? કે નહીં, કોઈ દી નહીં. મેં નાટક જમાં કોઈ દી ભાગ જ નથી લીધેલો, પણ આ પહેલું વહેલું. અરે બેન, આ પહેલું નાટકમાં તમે ઝઘડાળું પત્નીનું પાત્ર એટલું આબે હોપ ભજવી શક્યા કેવી રીતે? આ સફળતા પાછળનું કારણ શું છે? ત્યારે એ બેને કીધું ભાઈ એવું કાંઈ છે નહીં, મેં આ પહેલું જ ભજ્યું, પણ સફળતા મળી એનું કારણ એ છે કે મેં એવું નક્કી કરી લીધું કે વાસ્તવમાં હું ઘરે સૌ, સ્ટેજ ભૂલી ગઈ, વાસ્તવમાં હું ઘરે સૌ અને મારા ધણી અને મારી હાહુવારે હું બાંધી રહીશું, એમાં કે સફળતા મળી. કેવા ગોબા ઘરે કેવા ગોબા પડતી છે. મજા છે સાહેબ. આમ હું કાયમ માટે કહું છું, મને આ એક વાતનું સમજણ નથી પડતી કે લગ્ન પછી દુઃખ છે કે સુખ એ સમજાતું જ નથી. તમે જોજો, કુવારા છે, વાંઢા છે ને, વાંઢા એ એલા ભાઈ જોવડાવવા જાય ને, પીપળે પાણી રેડવા જાય ને, મંગળવાર રે જાત્રાવું કરવા જાય, બાધાવું લે વગર સંપલાની. એલા ભાઈ આ પૈણવા હાટું, અને પૈણી ગયા છે એ છૂટાછેડા હાટું મથે છે, અને છૂટાછેડા થઈ ગયા છે એ પાછું ગોતે. હેલા ભાઈ આમાં સમજણ નથી પડતી કે લગ્ન કર્યા પછી સુખ છે કે દુઃખ એમ. હે, મજા છે સાહેબ. અમારા નાનુભાઈ ભરાડે એમ લખે છે કે મનની મેલીન હાવ ઘેલી વર્તે નિયમની બાર, કરમ ધર્મમાં જાણે નહીં, અને જેના સારા નહીં સંસ્કાર, ભાઈ જેણે મળી નઠારી નાર મળે ને એનું જીવન ઝેર થઈ જાય. એક બેન હમણાં બાપુના પ્રવચનમાં ગયા, પણ જોજો બાપુનું પ્રવચન લાગે પણ સ્વભાવમાં કાંઈ ફેર ન પડે. બેનને કેવું પ્રવચન બાપુનું લાગ્યું એ તમે જોજો.
તે બેન બાપુના પ્રવચનમાં ગયા ને તે બાપુએ કીધું કે મારી વહાલી બહેનો, તમારો પતિ છે એ ખુદ ઈશ્વર છે, એની સાથે દેવી દેવતા જેવું વર્તન કરો. એ તમારો દેવ છે. દેવી દેવતાઓ કેવી રીતે વાતું કરે, જેવી રીતે માન જાળવે, એવી રીતે વાત કરો એની યાર. એને કામ સીંધો તોય દેવી દેવતાઓ વાત કરે એ રીતે સીંધો. એક બેનને આવું મગજમાં ઘડી ગયું. તે સવારમાં ઉઠતા વેત તેના પતિને જગાડ્યો. આમાં બહુ તમારું સ્ટાર્ટર ટાઈટ રાખજો તો જ આ જોક સમજાય. સવારમાં ઉઠાડ્યો, હે આર્યપુત્ર, દિવસનો પ્રારંભ થઈ ગયો છે. સૂર્યનારાયણ ઉપર ને ઉપર આવી રહ્યા છે. સમજણ હોય ને? સૂર્યનારાયણ ઉપર ને ઉપર આવી રહ્યા છે. તો હે રાજન, વહેલાસર ઉઠો. રાત્રિના જે વાસણ મેલા છે તેને ઉજળા કરવા માટે આપ જલ્દી ઉઠી જાઓ, જેથી કરીને આપણે વસ્ત્ર શુદ્ધ કરવાનું પણ વહેલાસર તમે કરી શકો. વાસણ ધોવડાવવાનું, લુગડા ધોવડાવવાનું, ઉઠાડ્યો આ રીતે. હા, મને એક વાક્ય બહુ ગમે છે. હું આશા રાખું છું તમને પણ ગમશે. ગમે તો તાલીથી વધાવજો કે જો તમને બધુંય ચાલે તો તમે બધે ચાલો. વાહ, તાલી પાડી સમજ્યા ખરા બધા. આપણે ત્યાં એક કહેવત છે ભાઈ કે લગ્ન એ બંને હાથમાં લાડવા જેવું છે. ખાઈ, આ બહુ જૂની કહેવત છે અને બધાને ખબર હોય કે લગ્ન છે એ બંને હાથમાં લાડવા જેવું છે. ખાય એ પસ્તાય ને નો ખાય એ પસ્તાય. એલા ભાઈ એવું છે. હા, પણ હું અહીંથી કહું ને કે ભાઈ વધારે પડતા તો એ પસ્તાય છે કે પછી લગ્ન પછી ઓલું લાડવાનું ધ્યાન રાખવાને બદલે જેનું ધ્યાન કાજુ કતરી માથે વધારે હોય ને એ મારા દીકરા બહુ પસ્તાય. પછી લાડવો એક બાજુ રહે છે ને કાજુ કતરીમાં જ પડ્યા હોય. અમુક બહેનો તમે જોવો ને તો ટીવી ને સિરિયલું જોઈને ધણી માથે એટલી શંકા કરે. એક બેન તો એટલી બધી શંકા કરે ટીવીમાં સિરિયલોમાં આવે ને, એટલે એમાં જોઈ અને ધણી માથે એટલી શંકા કરે. મેં એક દી કીધું, મેં કીધું બેન, તમે આની માથે એટલી બધી શંકા કરોમાં આ 35 વર્ષે મેં કીધું ખોટું બોલીને તમારી હારે માંડ ગોઠવાનું છે. આનું ક્યાં સેટિંગ હાલતું કીધું તમારી હારે માંડ ગોઠવાનું. હા, મજા છે સાહેબ. લગ્ન જીવન છે ને એ પ્રેમ અને લાગણી વાળું હોવું જોઈએ તો જ લાંબુ ટકે. અત્યારે લગ્ન જીવન તમને કહું હાવ પ્રેમ ને લાગણી વિનાનું થઈ ગયું. એલા ભાઈ, લગ્ન જીવન છે એ અત્યારે કેવા છે, 12 માસીના ફૂલ જેવું. 12 માસીનું ફૂલ 12 મહિના ખીલે પણ સુવાસ નહીં. એમ લગ્ન જીવનમાં એવું છે અટાણે કે 12 માસ મારા દીકરા ભેગા રે પણ સુવાસ જરાય નહીં. ધડબડાટી બોલે પાછા ભેગા રે. હા, કઠણાઈ તો આપણી એ છે કે પતિ પત્ની ભેગા પોહાતા નથી અને નોખું રહેવું નથી. એવી કઠણાઈ આપણે. હા, ઘણાને એવો વ્યાયામ હોય કે અમારે 2 જણાને પ્રેમ બહુ, અમારે બેયને પ્રેમ બહુ. હું કહું તમારી જવાબદારીથી તમારે પ્રેમ છે કે નહીં એ જાણવું હોય તો તમારી જવાબદારી લાગે ભાગે લોહી નિધાર. ભાઈ, ઠંડુ પાણી પતિદેવોએ ઠંડુ પાણી ફ્રીજમાંથી લઈ 1 બોટલ અને પત્ની બરોબર તૈયાર થઈ હોય, લાલી લિપસ્ટિક પાવડર લગાડીને કમ્પ્લીટ થઈ ગઈ હોય, બ્યુટી પાર્લર થઈ ગયેલું હોય, અને એ સમયે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી અને તમારી પત્ની ઉપર આખી રેડી દો. તમારી જવાબદારી હો. પછી છૂટાછેડા સાહેબ એમ ન કહેતા, પ્રફુલ્લ જોશી કીધું તો એ આખી બોટલ ટાઢી તમે રેડી દો અને જો કાંઈ ન બોલે અને ખાલી તમને સ્મિત આપે તો સમજવું કે તમારે પ્રેમ છે, બાકી મોટો વ્યાયામ છે. આ કરી જોજો. આ ઓળખતા હોય તો કરતા જ નહીં. વળી છૂટાછેડા થાય કાલે સવારે મને ફોન આવશે, હા તમે કીધું તું એમ કર્યું. અને આમ તમે જોવો ને તો સાહેબ વિદ્યાર્થીની પરીક્ષા અને લગ્ન 2 સરખું છે. આ જાણવા જેવું. 2 સરખું. એક ભાઈ મને કે એ કેવી રીતે? મેં કીધું હા ભાઈ,
વિદ્યાર્થીને જ્યારે પરીક્ષા આવે, 12મા ધોરણમાં હોય કે કોલેજમાં હોય કે સ્ટાર્ટ ટેટની પરીક્ષા હોય, વિદ્યાર્થીને પરીક્ષા આવે ને જ્યારે પેપર આપ્યા પહેલાં એ તૈયારી કરતો હોય, એમ અહીંયા કન્યા અને કુમાર લગ્ન માટે તૈયારી કરતા હોય, પછી લગ્ન માટે તૈયારી કરતા હોય, પેપર હાથમાં આવે, અડધો જોક્સ હું કહે, અડધો તમે સમજ્યો. પેપર હાથમાં આવે ત્યારે વિદ્યાર્થી એવું વિચારે કે આવું તો આપણે ધાર્યું નહોતું. લગ્નમાં એવું એલા ભાઈ, એકાબીજા હસ્તમેળાપ થાય ને ઘેરે આવે ને લઈ તઈ એકાબીજાને એવું થાય કે આવું તો કે આપણે ધાર્યું નહોતું. હા, લગ્ન પછી એકબીજા નજીક આવે તઈ ખબર પડે. પછી પરીક્ષામાં પેપર હાથમાં આવે પછી આજુબાજુમાં જોવાની મનાઈ હોય. લગ્નમાં એવું એલા, લગ્નમાં એવું હાથમાં આવી ગયા પછી આજુબાજુમાં જોવાની નહીં. પરીક્ષામાં એવું કે જો ચિઠ્ઠી પકડાય તો કેસ કબાડા થાય. લગ્નમાં એવું એલા, એમાં કઈ ચીઠી વીઠિયું પકડાય તો એમાં કેસ કબાડા થાય ને છૂટા થોડા છેડા હોતે ને થાય. હા, પેપરમાં ચીઠી પકડાય તો એવું થાય ને આમાં ચીઠી પકડાય તો એવું થાય. પછી લગ્ન પછી નાપાસ થાય તોય મારા દીકરા ત્રણ ટ્રાયું આપે. લગ્નમાં એવું એલા છૂટા છેડા થાય તો હજી ત્રણ ચાર ટ્રાયું આપે. લગ્નમાં એવું એટલે લગ્ન ને પેપર બે હરખા. હા, તમે જુઓ નટણા આમ ખોટાની તો મોટી લાઈન હાલે. તમે જુઓ, હા, એક જ્યોતિષ બાબા બેઠા હતા ને, તે એક જણો ત્યાં આવ્યો. તેણે કીધું બાબા મારે જોવડાવવું છે. બાબા કે તારે શું જોવડાવવું છે? પેલા એ કે 500 રૂપિયા લાય. કે બાબા હાલ્યો આ 500 રૂપિયા મને જોઈ ગયો. બાબાએ આમ જોઈને કીધું, હથેળીમાં જોઈને, બાબા હથેળીમાં જોઈને કે તારા લગ્ન કોઈ કરોડપતિ બાપની દીકરી આરે થવાના છે. તે ઓઈલો પછી હાવ ઢીલા ભાવે કે બાબા 500 નહીં, આલ્યો 1000 રૂપિયા, પણ મારે 2 છોકરાને એક ઘરવાળી, એનું શું કરવું એ બતાવો. બાબાનો મગજ ગયો. એ કે તારે પહેલા કહેવાય ને લગ્ન થઈ ગયા છે, પણ ઓલો કે તમે આટલું બધું જોવો છો, તારે જોઈ લેવાય ને કે આ પરણેલો છે. તને અગાઉની હું મને મળશે એ ખબર છે, મારે હું મળ્યું છે એ તને નથી ખબર. અઘરા અઘરા અઘરા. હા, હમણાં ઈ ગયો ને તો બીજો આવ્યો. એલા બાબાને કે બાબા મારે જોવડાવવું છે. એ કે તારે શું જોવડાવવું છે? એ કે મારા લગ્ન ક્યારે થાય? તો બાબાએ આમ જોયું હથેળીમાં, વાહ, તારા લગ્ન એ કે 6 મહિનાની અંદર ગર્લફ્રેન્ડ આરે થાય. ઓઈલો આમ હાથ જોટી લીધો, હું વાત કરો છો? મારે એ કે ગર્લફ્રેન્ડ જ નથી, લાવો મારા 500 પાસા. એ કે શું 500 પાસા? મેં ક્યાં કીધું તારી ગર્લફ્રેન્ડ આરે. જેની આરે થાય એ કોકની ગર્લફ્રેન્ડ જ હશે. બાબાએ વાળી લીધી વાતની. બોલ, હા, અઘરા અઘરા માણસો આવે. એક મારો મિત્ર છે, મને કે પ્રફુલભાઈ તમે જોશી એટલે મને કે જોવાનું કરો. એટલે હું કરતો નથી, પણ કાલે સવારે પાછા કોઈ વળી પાછા જોવાના ફોન ન કરે. મારું જોઈ ગયો એટલે મને એમ હતું કે મારા મિત્રને હું જોવડાવવું છે એમ. એટલે મને કે જોવાનું કામ કરો. મેં કીધું હા, તાર શું જોવડાવવું છે? તો મને રોતા રોતા મને કીધું, મને કે પ્રફુલભાઈ 35 વર્ષ થયા, એમાં છેલ્લા 5 વર્ષથી મને કાયમ સપનું આવે. મેં કીધું શેનું સપનું આવે? છેલ્લા 5 વર્ષથી મને સપનામાં એ કે મારા લગ્ન થાય છે અને સવારે એ કે હું ઉઠું ને તો જોઉં તો ક્યાંય ઘરવાળી મળતી નથી, ક્યાં મને કે જાતી છે. એલા કીધું શાંતિ રાખ. મને કે એમ નહીં પ્રફુલભાઈ, કાલ તો એ કે સપનામાં એ કે લગ્ન થઈ ગયા અને 3-4 છોકરા હોતે થઈ ગયા. મને ચિંતા એ છે, એ વહી ગઈ એનો વાંધો નહીં, મને કે આ છોકરાનું શું થાય? એલા કીધું પાછો મૂથી બેડ મારી ગઈ, હું વાંધો ને મજા છે સાહેબ, સમજીને જીવાઈ જાય એની મજા છે. હા, મારો એક મિત્ર છે, બિચારાને એક્સિડન્ટ થયેલું, તો હું હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો. તે હોસ્પિટલમાં ગયો ને તો ત્યાં બાજુમાં એક ખાટલે એક જણો હૂતેલો, પગમાં પાટા બાંધેલા, હરિયા નાખેલા, આમ પગ અધર ટાંગેલા, આમ ને આમ હાથ રાખેલા ને ઓહો ઓહો કરે. એટલે મેં એની પાસે ગયો, મેં કીધું એલા એક્સિડન્ટ થયું? મને કે ના ભાઈ. તો મેં કીધું આમ પડ્યો ઉપરથી? મને કે ના ભાઈ. તો મેં કીધું થયું હું આટલા બધા પાટા કેમ આવ્યા? પગ મેં કીધું આમ લાંબા, આમાં હરિયા નાખેલા, અધર ટીંગાડેલા. મેં કે ભાઈ એમાં એવું છે,
માણસો એ કે સમજાય વગરના ઢીબી નાખે. મેં કીધું કેમ? મને કે એક જગ્યાએ ફંક્શન હતું, લગ્ન, મને આવી કંકોત્રી. તમે તો મને કે ન્યા હું ગયો તો. મેં કીધું લગ્નમાં ગયા એમાં થોડા કોઈ મારે? મને કે એમ નથી, સાંભળો તો ખરા. એમાં કંકોત્રી આવી, એમાં લખ્યું હતું કે લાલ ટાઈ બાંધીને આવું. તો મેં કીધું લાલ ટાઈ બાંધીને ગયો હોય એમાં તને માર્યો? મને કે ના ના, એમ નહીં, સાંભળો પેલા. ઢીબી નાખ્યો. મને કે જેના હાથમાં જે આવ્યું એ માર્યું. કોઈના હાથમાં ઓલા કંદોઈના તાવીથા આવ્યા, શમશાન, ઢીબી નાખ્યો. આવા હાડકા ભાંગી નાખ્યા. મેં તો માર્યો શું લેવા? ઈ તો કે મને કે એમાં કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું હતું કે ટાઈ પહેરીને આવું. હું એ કે ટાઈ પહેરીને ગયો લાલ કલરની. તો ન્યા જઈને કે મેં જોયું ને તો બધાએ પેન્ટ શર્ટે પહેર્યા હતા. આ નો સમજાય એને નો બેવા. એનો એક દી મને પાછો 6 મહિના પછી પાછો મળ્યો. વળી આમ ઘોડીએ આયલો આવે, લંગડો. તે મેં કીધું એલા હજી હાજો નથી થયો? મને કે ઈ તો ભાઈ કેદુનું રેડી થઈ ગયું તું. તમે તા પાછો કોણે માર્યો? મને કે તમને કોણે કીધું મને માર્યો એમ? મેં કીધું આ તો તું તારી બુદ્ધિ જેવી છે. મેં કીધું આમાં માર્યો જ હોય તને. મને કે મેં કીધું આ પાછો? મેં કીધું કેવી રીતે માર્યો? મને કે ભાઈ પ્રફુલભાઈ એમાં એવું છે, એક બેનનો એ કે મારા મોબાઈલમાં સ્ટેટસમાં બેણે મૂક્યું. મેં સ્ટેટસ જોયું, બેણે એટલું બધું સરસ લખ્યું હતું, તો મને એમ થયું આ બેનને હું સાબિતી આપું કે હું તમારા કેટલા વખાણ કરું છું. તે મેં એના વખાણ કરવા હાટું એ કે પ્રફુલભાઈ મને એક તો ઇંગ્લિશ ફાવે નહીં, અને હું દોઢો થયો ઇંગ્લિશમાં. એમાં લખવાનું હતું કે વેરી નાઇસ, અને પ્રફુલભાઈ પેલી ખોટો લખાઈ ગયું મેરી વાઈફ. એમાં માર્યો. બોલો, મજા છે સાહેબ. મોબાઈલ ગમે તેટલો મોંઘો હોય, કદાચ 1 લાખનો, 2 લાખનો, 5 લાખનો મોબાઈલ હોય, પણ ચાર્જર વિના નકામો છે. 100 રૂપિયાનું ચાર્જર જોઈ. બહુ સમજવાની કોશિશ કરજો સાહેબ. મોબાઈલ ગમે તેટલો મોંઘો હોય પણ ચાર્જર વિના નકામો. એમ સાહેબ કુટુંબ ગમે તેવડું હોય પણ વડીલ વિના નકામું સાહેબ. કુટુંબમાં એક વડીલ હોવો જોઈએ, હાસી સલાહ આપે એવો કોક હોવો જોઈએ. હા, મેં કીધું ને એમ કે ખોટા માણસોની બહુ મોટી લાઈન આવેલી છે. સમજીને જીવવા જેવું ખરું. આજની આ દીકરીઓ જેટલી બેઠી છે, આજના હાસ્યના માધ્યમથી મારે એટલું કહેવું છે કે દીકરીઓ એવું કોઈ કામ ન કરતી કે બજારમાં તમારા માને ને બાપને વડીલોને નીચું જોઈને હાલવું પડે. કારણ કે આજ ખોટિયું વાતું કરીને ભરમાવાવાળા બહુ ઝાઝા વધી ગયા છે. અમુક તમે જોવો ને નાકે બેઠેલી માખી ઉડાડતા નથી, અને પાછા વાતું તો એવી કરતા હોય કે એક દી વિમાન ઉડાડવું છે. કે બાપુજીને પૈસા સિવાય કાંઈ ઉડાડતો ન હોય. માખી નથી ઉડાડતો, નાખે એ વિમાન હું ઉડાડે. હા, અમુક તમે જોવો ને બીડી હળગાવવામાં અડધું બાકસ બગાડી નાખે, અને એ પાછા વાતું કરતા હોય તેરે લીએ મેં દુનિયા જલા દૂંગા. હવે દુનિયા નથી જલાવી, બીડી હળગાય એક દિવાળીમાં. અડધું બાકસ બગાડી નાખે તો બીડી નો હળગતી હોય. હા, પણ આવા હાવ અમુક તમે જોવો ને તો બીજા માળે જવાનું હોય ફ્લેટમાં, તો 15 મિનિટથી લિફ્ટની રાહ જોઈને ઊભો હોય. એ પાસે એની ગર્લફ્રેન્ડ ને પ્રેમિકાને શું કહેતો હોય ખબર? તેરે લીએ એ કે મેં સૂલીએ સડ જાઉંગા. હવે સૂલીએ નથી સડવું, 2 માળની સીડી. 2 માળની સીડી ન સડતો હોય, પણ એની યારે એવી વાતો કરતો હોય. એટલે આવા ખોટાથી બહુ સાવધાન રહેવું. હા, એક જણો મને મળ્યો, હા ગાલ હોજી ગયેલા ભાઈ આવા. મેં કીધું લા ગાલ પસોળા થયા. ગાલ પસોળા એક રોગ છે, આમાં કોઈ ન ખબર હોય તો કહી દઉં. ગાલ પસોળા થાય ને એટલે ધોરાજીનો ઓલો લેપ સોપડતા, અમારા વખતમાં ગાલ પસોળા થતા, એટલે ગાલ આવા ફૂલી જાય. આવ એટલે મેં કીધું ગાલ પસોળા થયા, શું થયું તને આ ગાલ બાલ હોજી ગયા? તો મને કે ભાઈ ગાલ પસોળા કાંઈ નથી થયા. મેં કીધું છું હું? મને કે આમાં એવું થયું, ફોન મને કે રેઢો મુકાઈ ગયો. તો મેં રેઢો મુકાઈ ગયો એટલે શું થયું? મને કે એમાં એવું થયું, રેઢો મુકાઈ ગયો અને ફોન મારી ઘરવાળીના હાથમાં આવી ગયો, અને બાજુવાળી રીતુડીનો એ કે મેસેજ આવ્યો, મેલે બાબુને ખાના ખાયા. પતિ મારી ઘરવાળીએ કીધું કે હવે ખાશે. રિપ્લાય આપ્યો હવે ખાશે. હા, એ છે. એટલે કવિએ લખ્યું છે, ખોટું કરવું ને ખોટું લેવું, જીવન આખું ખોટાડું, અણહમજાના અંધારામાં ક્યાંથી થાય અંજવાળું.
આ અણસમજો હોય ને એના એના એને તમે ગમે તેમ સમજાવો તેને કોઈ દી અંજવાળું ન થાય, એને કોઈ દી બોધ લાગે નહીં સાહેબ. હા, તમે જોજો ટ્રેન હોય કે બસ હોય, એમાં કોઈ લેડીઝ એકલી ચડે છોકરાને તેડીને, ત્યારે 70% લોકોને એ ભાણિયાને રમાડવાના અરમાન 1000% જાગી જાય. મારું ચકલું મારું ફપુલું ઘેરે છે રમાડની. હા, મામાએ હરક પદુડી ના હોય પાછા. હા સાહેબ, હું કાયમ કહું છું, ગાડી ભલે ઓડી હોય પણ દિલ કોડી હોય ને તો એને શેટેથી સીતારામ કરજો. ગાડી ભલે ઓડી હોય પણ દિલ કોડી હોય તો એને શેટેથી સીતારામ કરજો. ભલે સાહેબ બળદ ગાડું હોય પણ જેનું દિલ દરિયાળો હોય ને એને 100 સલામું કરજો, કારણ કે એ લુગડે મેલો હશે પણ માણા ગેલો હશે. એક જણો મને હમણાં પૂછતો તો, મને કે પ્રફુલભાઈ એ ક્યાં કેટરસ વાળા છે? મેં કીધું હા. મને કે બધા એમ કહે છે કે ભાઈ આ હાથે લેવાનું આવ્યું છે જમવાનું અને ઊભા ઊભા ખાવાનું, એમાં મને કે રસોઈ બહુ બગડે છે. મેં કીધું વાત તારી સાચી છે, રસોઈ બહુ બગડે. મેં કીધું ન ખાવું હોય તોય લે. તો મને કે આપણી પાસે આઈડિયા એક છે, તો કોઈ માને તો. મેં કીધું બોલ. કોઈનું માનત કાંઈ નહીં. મેં કીધું મારા ઘરે પ્રસંગ હશે તો હું તારા આઈડિયા પ્રમાણે કરે. મને કે આ કેટરસવાળા છે ને એ કે ઓલી બ્યુટી પાર્લર વાળી છોકરીઓને પીરહવા ઊભી રાખે, એટલે મને કે રસોઈ બગડે. બાકી તો ડોશી ઊભી રાખી દે કોઈ રસોઈ બગડે મને કહેજો. કોઈ લેવા જ ઊભું ન થાય. એટલે ભાઈ ન ખાવું હોય તો લેવા આવે. બોલો, ઓલી ઊભી હોય ને કેટરસ વાળી એમને આવે. હા, એક જણો તો હમણાં કેટરસ વાળી ઊભી હતી ને તે આવ્યો એ કે તે કેરીનો રસ હતો. એટલે આવડવા જઈને કે ઓલી દીકરીએ કીધું, આમ પીરસ દીધી ને એને, એ કે રસ એ કે તારામાં કે વાટકીમાં? માર્યો એટલે ડોયે ડોયે તઈ આવું બોલે મારે જ ને. એ ઘણો મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ મને કે લેડીઝ વગર મને કે ઘર ન હાલે. એ સત્ય સનાતન છે. મેં કીધું અટાણે આ જમાનામાં લેડીઝ વગર ઘરની વાત કરીમાં, અત્યારે લેડીઝ ન હોય ને તો ફેસબુકે ન હાલે ને ઇન્સ્ટાગ્રામે ન હાલે અને ટ્વિટરે ન હાલે. એની વગર ન હાલે. જો આ લેડીઝ મેં કીધું આ બધું વાપરવાનું બંધ કરી દે ને તો ઘણા ટાઈમે હુઈ જાય એમ છે. 3 વાગ્યા સુધી જાગે એ હટ. હાસ્ય સાહેબ ગમે નથી મળે તમને. હમણાં જો આ ઘઉંની સિઝન આવી, બધા કોઠીઓમાં ઘઉં આખા વરસના ઘઉં ભરે. મારા બાજુમાં એક ભાભી રહે છે, તો મેં એક દી ભાભીને પૂછ્યું, જોજો અમુક તમે જોવો ને આપણી ગુજરાતી ભાષા એવી છે, પૂરા શબ્દોનો ઉપયોગ ન કરો ને તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે આ ભાભીએ કેવો અનર્થ કર્યો. તે મેં કીધું ભાભી વરહદીના ઘઉં ભરી લીધા? ભાભી મને કે ના ના આજ નમૂનો લાવવાનો છે. બોલે હું તો કે બુદ્ધિ વગેરેની આપણને નમૂના સમજા. હમણાં ઓલું પતંગની સિઝન નથી ને, પતંગની સિઝન ઉત્તરાયણ. તો મેં બાજુવાળા ભાભીને કીધું, મેં કીધું ભાભી ક્યાં ગયા મારા ભાઈ રમણભાઈ? એટલે મારે એને પતંગ સગાવવાની વાત થઈ ગયેલી હારે સમજ્યા. ભાભી મને કે એ તો મને કે ક્યારના ઉપર વી ગયા, તમારે ક્યારે જ આવું છે? કીધું શાંતિ રાખો, મજા છે સાહેબ. હમણાં એક ડોશીમાં મને કહેતા હતા, મને કે ગગા મેં બોલો માં તું કલાકાર છો ને? મેં કીધું હા. તો તારે ઓલા મોબાઈલમાં કંઈક ઓલા ભાઈબંધુ ને એવું બહુ હશે કા? મેં કીધું હા. મેં કીધું મોબાઈલમાં મેં કીધું મારા 80,000 ભાઈબંધ, વોટ્સઅપમાં ફેસબુકમાં. તો માજી મેં કીધું તમારે કામ શું છે? એ એટલા બધા ભાઈબંધ છે તો મારી ભેંસ વેસાવી દે ની. મારી ભેંસ મારી વેચવી કે આમાં મૂક ભેંસ ચડી જાય. મેં કીધું આ માજીની ભેંસ વેસાતી હોય. મેં કીધું હાલો ને મૂકી. તે માજીને મેં કીધું ભેંસ લેતા આવો ફોટો બોટો પાડીને. મેં કીધું આપણે આમાં સળાવી કીધું. તે માજી એના વહુને કે વહુ ભેંસ લેતા આવો ને ફોટો પાડવો છે. ભેંસને લઈને વહુ આવ્યા. તો વહુ આમ પકડીને ઊભા રહ્યા ભેંસને. બાજુમાં વહુ ઊભા અને ભેંસ ઊભેલી. ફોટો પાડીને સડાવ્યો. તે મારા દીકરા અમુક કોમેન્ટો એવી કરી, એમાં પણ નીચે અમે લખેલું કે આ વેચવાની છે.
કેમેટો એવી આવે એ કે આ ભેંસ વેસવાની છે કે બાજુમાં ઊભી ઈ મેં ઉતારી લીધો આખો વિડીયો. મેં કીધું આ નહીં મેળાવે આપણે. સાહેબ, ઘર બનાવવું એ પુરુષના હાથમાં છે, પણ ઘરને મંદિર કેમ બનાવવું એ સ્ત્રીના હાથમાં છે. બાકી નાનુભાઈ ભરાડે લખ્યું છે કે કારણ વગરની કુટુંબ સાથે ખોટો રાખે ખાર, કારણ વગરની કુટુંબ સાથે ખોટો રાખે ખાર. અરે નાનું ભરાડ કે હૈયા હોળી ઉઠતા હાજ હવાર. હા, એક જણીએ તો હમણાં ઓલા મોબાઈલ વાળાને ફોન કર્યો. એ કે 1 કલાકથી આ મારું આ બંધ છે મોબાઈલમાં નેટ, ક્યારે ચાલુ થવાનું છે? ઓલો કે બેન હજી 1 કલાક થાય, ત્યાં સુધી મારે શું કરવું? ઓલા બહુ સરસ જવાબ આપ્યો કે ત્યાં સુધી થોડુંક ઘરનું કામ કરી નાખો, ત્યાં સુધી કે થોડુંક સાસુને આરામ આપો, અને તમારા છોકરો બહાર રખડે છે કાદવમાં એને સાફસૂફ કરી ખારા કપડાં પહેરાવી પડખે બેહારી સારા સંસ્કાર આપો. આ 1 કલાકમાં એ કરો ને. તે ઓલા બેન કે તને કેમ ખબર મારો છોકરો ત્યાં કાદવમાં રખડે છે? એ કે હું આ ઇન્ટરનેટ બંધ છે, હું થાંભલે ચડ્યો છું, અહીંથી દેખાય બધું. અમુક બેનો જોવો ને તમે તો મેકઅપ વાળો ફોટો આમ સામે ટીંગાડે. લગ્નનો મેકઅપ વાળો ફોટો હોય ને, હાવ નાની ઉંમર જેવી લાગતી હોય, રૂપાળી લાગતી હોય, એ ફોટો સામે ટીંગાડે. તે સામે ફોટો ટીંગાડ્યો ને એક બેને, તે હા હુંએ કીધું કે હવ આ ફોટો તારો અહીંયા ટાંગ્યો છે, સવારમાં ઉઠીને તારું થોબડું જોવાનું. માતાજીનો ટાંગ, માતાજીનો ભગવાનનો ટાંગ, કંઈક દી સુધરે અમારો. ન્યા હું લેવા ટાંગ્યો? તઈ હોવે કીધું કે બા, મારે જ્યારે તમારી હારે ઝઘડો થાય ત્યારે મારે તમને દેખાડવા થાય કે જવો આ ફોટો તમારા દીકરાએ કેવી મને લાવ્યા હતા ને કેવી કરી નાખી, એ દેખાડવા હાટું ત્યાં રાખ્યો છે. અને અમુક બહેનો તો છોકરાઓને હોતે ને પોતાના છોકરાને લાલે પોતાના એટલે તઈ પોતાના છોકરાને ફોટો દેખાડીને અમુક બહેનો કહેતી હોય કે આમ જો તાર બાપાએ સમજો કેવી લાવ્યા હતા ને મને કેવી કરી નાખી. ત્યાંના જેટલા છોકરા બેઠા છે એ બધાને મારી એક નમ્ર વિનંતી, હાથ જોડીને આ યુટ્યુબના મારફતથી જે મારો પ્રોગ્રામ સાંભળતા હોય એ બાળકોને મારી વિનંતી, આવું જ્યારે માં કહે ને ત્યારે એને એટલું જ કહેવાનું કે સાચી વાત છે માં, મમ્મી, મોમ જે કહેતા હોય તે સાચી વાત છે. મારા પપ્પા તને 40 કિલોની લઈ આવ્યા હતા, અત્યારે તને 100 કિલોની કરી દીધી છે. પપ્પા ઇઝ રાઈટ એમ કહેજો, ઝઘડો ધૂંભાઈ જાય, બીજું કાંઈ નથી. મજા છે સાહેબ. પણ છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે દુનિયામાં એક પિતા છે કે જ્યારે તકલીફ પડી હોય ત્યારે પિતાએ કોઈ દી એમ નથી કીધું કે મારી પાસે પૈસા નથી. અને એક દુનિયામાં માં છે, માએ ક્યારેય એવું નથી કીધું કે મારી તબિયત બરાબર નથી. સાહેબ, આ બે જૂઠના કારણે દુનિયા મને તમને સારી લાગે છે. આ બે જૂઠના કારણે મિત્રો જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે અને તણખલાએ તારી દીધાના દાખલા છે. છો તાકતવર તમે બીજાને કમજોર ના સમજો, તમે બીજાને કમજોર ના સમજો. અહીં દોડમાં કાસબાએ સસલાને હરાવવાના દાખલા છે. અરે સાહેબ પડખા ઘસે છે રાતભર સાહેબ લાલ તળાઈ પર. પડખા ઘસે છે રાતભર લાલ તળાઈ પર, પણ સાહેબ કાળી મજૂરી કરનારા રોડને કાંઠે સૂઈ ગયાના દાખલા છે. દવાઓ બધી સાહેબ કામથી થઈ જાય છે, દવાઓથી બધા કામ થઈ જાય છે, પણ મરણ પથારીએ પડ્યા ત્યારે સાહેબ દુઆએ પણ અસર કર્યાના દાખલા છે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ પૈસાદાર બનવું હોય તો શું કરવું પડે? મેં કીધું પૈસાદાર બનવું હોય તો મહેનત કરવી પડે, અને પૈસાદાર કીધું તારે દેખાવું હોય તો કાંઈ કરવા પડવું નથી. લભાઈ અટાણે પૈસાદાર દેખાવું હોય તો એક ટૂંકો બરમુડો પહેરી લ્યો, માથે એક ટી શર્ટ પહેરી લ્યો, હાથમાં એક મિનરલ વોટરની બોટલ રાખો અને રોડ ઉપર હાલીને નીકળો ને તોય લોકોને એમ થાય કે આવડા પૈસા વાળો છે. અટાણે એવું ફાટલા પહેરી નીકળો, એટલે તો ફાટલા પેન્ટ પહેરી નીકળો તોય લોકોને એમ થાય પૈસા વાળો.
હા, તમને કોઈક 1000 રૂપિયા ઉછીના આપે અને પહેલાં તો હારા કપડાં પહેરીને નીકળો તો એ માણસ ગરીબ સમજે, અટાણે ફાટલા પહેરીને નીકળો તો માણસ રૂપિયાવાળો નીકળ્યો એવું સમજે. હા, મતલબ રૂપિયાવાળો દેખાવું બહુ અઘરું નથી, અત્યારે હાવ હેલું થઈ ગયું છે. અમે કીધું એટલું કરીને નીકળો એટલે તમે રૂપિયાવાળા. હા, હમણાં એક જણો દરજી ત્યાં સૂટ સીવડવા ગયો એટલે દરજીએ આમ જોયું એની સામું, એ કે ભાઈ ઉપલા બટન 2 રાખવા છે કે કેન્સલ કરું? એ ઓઈલો કે ભાઈ ઉપલા બટન રાખવા કેન્સલ કરવું એ શું મતલબ છે, શેના ઉપરથી તું કહેશો? એ કે ભાઈ એવું નથી, આ તો એ કે તમે એ કે આ 250 ગ્રામનો ચેન પહેર્યો છે, બટન તમે ખુલ્લા જ રાખવાના છે, નો ટાઈકી શું ફેર? મજા છે સાહેબ. ધન, સ્ત્રી અને ભોજન આ 3 ઉપર સાહેબ પડદા રાખો. હા, અમુક તો એટલા બધા ઓલા ચેન પહેર્યા હોય ને તો બટન ખુલ્લા રાખીને દેખાડે દુનિયાને. હવે એને એ નક્કી કરી લેવા કે રાવણ પાસે આખી લંકા હોનાની હતી તોય વયું જવું પડ્યું, એટલે ભાઈ મૂકી દેવું પડ્યું. એટલે તઈ આમાં કોઈનું હાલે કદાચ રંઢા જેવા ચેન પહેરો, આંગળી વીંટીયું પહેરો, ઓલો ઉપાડી લે, એ વાર ન લાગે સાહેબ. હા, અમુક તમે જોવો ને તો સંપત્તિનું એટલું બધું અભિમાન કરતા હોય. હું કાયમ માટે કહું છું સાહેબ, સંપત્તિનું અભિમાન કોઈ દી ન રાખવું. તમારી બીમારી વખતે ગમે એટલી સંપત્તિ તમે ભેળી કરી છે, બીમારી વખતે આઈસીયુમાં દાખલ કર્યા હોય ત્યારે તમારો પૈસો તેજુરીમાં પડ્યો હોય, કદાચ 1 કરોડ હોય, 2 કરોડ હોય, પણ ડિસિઝન બહાર ઊભા હશે ને એ લે કે આનું ઓપરેશન કરવું કે ન કરવું. હા, ડિસિઝન બહાર ઊભા હોય એ લે આનું ઓપરેશન કરવું કે ન કરવું. હા, અમુક તો તમે જવો ને મારા દીકરા બાપ કમાઈ ના હોય ને પાનના ગલે ઊભા હોય ને ફાંકી લઈને એટલી ફાંકી આમ સોળતા હોય અને ઓલા રબડિયા ઉપર મંડાણા હોય. હું તો કહું છું આ ફાંકી સોળવા વાળાને બાયુને કેવું 2 જોડ લુગડા ધોઈ નાખ, એટલી મહેનત તો એ ફાંકીને કરતા, એવી રીતે ફાંકી સોળતા હોય તો આપણને એમ થાય કે અમૃતનો કુંભ હલાવતો હોય છે એવી મહેનત કરે અમૃતના કુંભમાં. હા સાહેબ, વ્યસન છે ને, વ્યસનની માણસની એક ફેશન થઈ ગઈ છે. આ લોકોને એટલો એવો વહેમ છે કે આવી રીતે આમ ફાંક્યું ખાતા હોય તો આપણે સારા લાગી, આવી રીતે બિસ્ટોલ પીતા હોય તો સારા લાગી, એમ માણસને વહેમ થઈ ગયો, ફેશન થઈ ગઈ છે, એક જાતની ફેશન. હું તો કહું છું માળો છોડવાથી પ્રફુલ્લભાઈ જો વીજળી ઉત્પન્ન થતી હોત ને તો આખા ભારત દેશમાં આપણું સૌરાષ્ટ્ર વીજળી પૂરી પાડી શકે એટલી કેપેસિટી ધરાવે. બોલો, હું કહું વિજ્ઞાની એવું કંઈક શોધ કરવા જેવી ખરી હો કે માવો છોડવો ને વીજળી ઉત્પન્ન થાય. એટલો 4 કોથળી નાખીને હમણાં મને મળ્યો. હા, હમણાં દારૂ પીવો એ માણસને એક ફેશન થઈ ગઈ. બોલો, હા, દારૂ પીવે એ માણસ સારો હોય એમ, પણ હકીકત એવું કાંઈ હોતું નથી. માણસ ગરીબ નથી, હો માણસ ગરીબ નથી, પણ હું ગરીબ નથી એવું દેખાડવામાં માણસ ગરીબ થતો જાય છે. હકીકત છે આ દેખાડવામાં. અમુક તો હાવ ખાડે ગયા એલા ભાઈ, ઘરમાં ખાવા ખીચડી ન હોય. એક જણો હમણાં 4 કોથળી નાખીને મને મળ્યું કહે, હે મને કે પ્રફુલ્લભાઈ, મેં કીધું બોલ. અરે ઉભા જો, કામ છે. મેં કીધું શું કામ છે? અરે મારે કામ છે. મેં કીધું તારે જે કામ હોય, પણ રઘા તું, મેં કીધું આ દારૂ પી પીને ઘરમાં બધું ફને કરી નાખ્યું. અરે પણ એણે મને જે વાત કરી ને ભાઈ, એ આમ જીવનમાં ઉતારવા જેવી છે, પણ આવી રીતે પી નહીં. પણ અમુક વખતે તમે જોજો પીધેલા હોય ને એ ક્યારેક ફિલોસોફરની વાત કરે અને એ જીવનમાં ઉતારવા જેવી, પણ એ પીધેલ હોય એટલે કોઈ એનું માને નહીં. એ પીધેલ. તમે જો આ દુનિયા તો એવી જ છે ને ભાઈ, દારૂ પી અને ફિલોસોફરની વાત કરે ને એને લોકો પીધેલ સમજે, અને પંચામૃત પીધા પછી ખોટું બોલે એને આ દુનિયા ભગત સમજે. હા, પણ મજા છે સાહેબ. એટલે મને કે પ્રફુલ્લભાઈ, મેં કીધું હું પ્રફુલ્લભાઈ આટલો બધો દારૂ પીવે આ ઘરમાં? મેં કીધું કાંઈ વધ્યું નહીં. અરે તમે શું ખબર પડે પૈસો? મેં શું પૈસો? પૈસો હોય તો મેં કીધું બધું છે. અરે શું પૈસો? તમે કરો પૈસો પૈસો કરો છો. મને કે પૈસો આપણને ઉપર લઈ જાય. મેં કીધું હા, પણ આપણે પૈસાને ઉપર ન લઈ જાય શકીએ. આમાં સમજ્યા હોય એની મજા છે. એ મને એમ કહેતો હતો પૈસો આપણને ઉપર લઈ જાય, ટોપ લેવલ ઉપર. પૈસો પૈસો આપણે ઉપર ન લઈ શકીએ, આપણે ગુજરી જઈએ. મીરા
વળી બહેણું હોય મેં કીધું, "હા." એમાં લખે નિધન. તમારું ધન ક્યાં? નિધન. તો નિધન થવું અને કદાચ જલસો કરી લેવાય, નફામાંથી કોથળી કાઢીને મને દીધી, મને તમે એક કોથળી સબ કરો. મેં કીધું મારે નથી પીવી, પણ વાત એણે મુદ્દાની કરી બાપુ. હા, આ રૂપિયા ભેગા કરવા માટે જેટલા મથે છે, પણ મરણ પછી તો નિધન જ લખાય ને. હે ભાઈ, મરણ પછી નિધન. હા, એક જણો દારૂ પીને ઘીરે આવ્યો ને, તેની ઘરવાળી કે પાછા પીને આવ્યા તમે, ના પડી હતી તોય પીધો, અને પી પીને ઘરમાં કઈ રહેવા નથી, ખીચડી ખાવા નથી, છોકરા ભૂખ્યા આટા મારે છે. ઓલો કે રે ગાંડી, તું મને ગરીબ નો મંત્રી, હું શું નાણા મંત્રી. વળી બાઈ કે પણ શેનો નાણા મંત્રી? અરે નાણા મંત્રી, હું હેલિકોપ્ટર ખરીદી શકું એવી કેપેસિટી ધરાવું છું. રેમ રેમ મને નો સમજતી. મને ઓલી બાઈ કે તો ખરીદતો કેમ નથી? અરે હું બુદ્ધિ વાપરું રો, મને ભવિષ્યની ખબર હોય. હેલિકોપ્ટર લઈ તો શું થાય? શું થાય? અરે પછી તારા હગા, હું આમ ઉપરથી હેલિકોપ્ટર લઈને નીકળું તો તારા હગા પાછા મને એમ ફોન કરે કે રમાય ઉપરથી નીકળ્યા અને ઘરે ન આવ્યા. રમાય નીકળ્યા, ઘરે ન આવ્યા. ભાઈ હું મારી સહન શક્તિ નહીં, હું ન સાંભળી શકું, એટલે હેલિકોપ્ટર નથી લેતો. એલા કીધું શાંતિ રાખ કીધું. હા, અમુક અમુક તો પી ગયા પછી તો હેલિકોપ્ટર ખરીદવાની વાતો કરતા હોય. હા, એક જણો તો હમણાં એની ઘરવાળીને દારૂ પીને મેસેજ કર્યો કે હું આજે ઈ કે જે કંઈ પણ છું એ તારા લીધે છું. તું મારા જીવનમાં આવી અને મને જીવતદાન મળ્યું છે. તું જ મારી ભગવાન છો. આઈ લવ યુ સો મચ. આવો મેસેજ મોકલ્યો ને તેની ઘરવાળીએ ફોન કર્યો, પતી ગયો ચોથો પેક, લઈ આવો ઘરે, કાંઈ નહીં કહો. આ 4 પેક મારી જાય ને પછી આવી ગયું વાતું. હમણાં રાજકોટમાં અમારે સિટી બસમાં કંડક્ટરે બૂમ પાડે, હવે ભાઈ જેની પાસે છૂટા ન હોય હેઠા ઉતરી લેજો, આ છૂટાની માથાકૂટ છે. 7-8 જણા ઉતરી ગયા, એક જણો બેઠો રહ્યો. કંડક્ટર આવ્યા, ટિકિટ? એ કે સોરઠિયાવાળી, માધાપર સર્કલથી સોરઠિયાવાળી. હોની નોટ દીધી ને એ પી ગયેલો. લા ભાઈ નાખી ગયેલો, તો એ નાખી ગયેલા ઉતરે. તે કંડક્ટર કે 5 રૂપિયાની ટિકિટ સાહેબ, 95, મારી પાસે છૂટા નથી. તે ઓલો ઉભો કે અરે તારી પાસે છૂટા નથી તો તું એઠો ઉતરે. કાયદો બધાને લાગવું પડે. ઓ ભાઈ તારી પાસે નથી, તું કેતો તો છૂટા ન હોય એઠા ઉતરો, તું કેમ ન ઉતર્યો? એટલે કીધું કંડક્ટર ન ઉતરે, તું શાંતિ રાખ. હા, અમુક અઘરી નોટું હોય. હા, મારો હમણાં પ્રોગ્રામ હતો ભાવનગર બાજુ. હા, તો ગાડીને અમે ઊભી રાખી ચા પીવા. તો બધા અમારા સાજિંદા કલાકારો બધા હતા ને, મેં કીધું આ બધા આપણે ચા પાણી પી. ચા પાણી પીતા હતા ને, એમાં એક કાળો આફ્રિકન જેવો ભાઈ, હળદમાં નાખો તો ગોઈતો ચડે નહીં, અંધારામાં ઊભો રાખો દાંત કાઢે તો ખબર પડે કાકું ઊભું છે, કારણ કે દાંત સફેદ હોય દેખાય ને ભાઈ, એટલે તઈ જ ખબર પડે. હા, અંધારામાં આયલો જતો હોય તો કોક ભટકાય તે ખબર પડે કોક આવે છે. આવો કાળો એલા ભાઈ. હા, અને એમાં સા પીતા હતા ને એ આવ્યો, બબુભાઈ કલાકાર. મેં કીધું ભાઈ તું હરખું બોલ, સમજાતું નથી. અરે પણ સમજાતું તમને કેમ સમજાતું નથી? તમે આખી દુનિયાને સમજાવો છો અને તમને નથી સમજતું. મેં કીધું આટલો બધો અરે પણ દારૂ પીવતું તો શું છે, તમે અમારા રોષ કરો છો અને અમારી રીતે તમારું હાલે છે. કીધું આને કરી કાંઈ. મેં કીધું મેં કામ શું છે? અરે પ્રફુલભાઈ મારે રસ્તો પૂછવો. મેં બોલ. અરે મારે ઢસા જવું છે. ભાવનગરની બાજુમાં ઢસા ગામ છે. અહીંથી રાજકોટથી તમે જાઓ ને તો બાબરા ને પછી ઢસા પછી ધોળા ગામ આવે. ધોળા થઈને મેં કીધું ભાવનગર જવાય. એટલે ભાવનગરથી એને મને પૂછ્યું
અરે મારે ઢસા જવું છે તો કેમ જવું? મેં કીધું તારે ઢસા જવું હોય તો મેં કીધું ધોળા થઈને જવું પડે. અરે તો મારે નહીં જવાય. મેં કેમ? અરે આવો કાળો હું ધોળો કેદી થાવ? એટલે કીધું ધોળા ગામ છે, આવી અઘરી નોટ. એક જણો હમણાં મરણ પથારીએ પડ્યો હતો હોસ્પિટલમાં સાહેબ. તે ડોક્ટરે કીધું કે ભાઈ તમે હવે 2 દિવસના મહેમાન છો, હવે ભગવાનનું ભજન કરી લ્યો, ભગવાનને યાદ કરો. જોજો સુધરે નહીં, સુધરે જ નહીં. ભગવાનને યાદ કરો, 2 દિવસના મહેમાન છો. તે ઓલો હું તો કે હવે હું ભગવાનને યાદ કરે, 2 દી પછી રૂબરૂ જ મળવાનું છે. ભોજી લેવું, યાદ કરી લેવું. હું કાયમ માટે કહું છું સાહેબ, એમ જો ખરાબ માણસો કાયમ સમજી જાતા હોત ને તો ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર મુરલીધર દુર્યોધનને સમજાયો હતો, પણ દુર્યોધન ન સમજો. એમ હજી દુર્યોધનના વેલા હાલ્યા આવે છે. ભગવાન કૃષ્ણ સમજાવે તો ન સમજે, પ્રફુલ્લ જોશી સમજાવી શકે? એ વાતમાં હું માલ છે? હા, ન સમજે. કાયમ કહું છું સાહેબ, સમય બતાવી શકે તમારી પાસે કેટલો પૈસો છે. સમય બતાવી શકે તમારી પાસે કેટલો પૈસો છે, પણ પૈસો સાહેબ એ ન બતાવી શકે કે તમારી પાસે હવે કેટલો સમય છે. માટે આનંદથી રહેવા જેવું ખરું. આ એક બાપુ હમણાં સત્સંગમાં કહેતા હતા કે દવા અને દારૂથી નુકસાન થાય છે. દારૂ પી અને શરીર ખલાસ થઈ જાય છે, અને પછી દવા લેવી પડે છે, દવાથી પણ શરીર ખલાસ થઈ જાય છે. દારૂ અને દવા બે હરખા. તે એક જણો પીધેલ જ ઊભો છે, એમાંય આવેલો, તઈને સત્સંગમાં આવી સડેલો, એની ઘરવાળીએ પરાણે મોકલેલો કે આ સુધરે તો. બાપુને બાપુ બંધ કરો, દારૂ ને દવા બે હરખા નથી હો. દારૂ ને દવા થોડા હરખા હોય, બંધ કીધો તમારો સત્સંગ. બાપુ કે કેમ? તો મને તું સમજાય. લાવો માઇક, લાવો. માઇક દીધું અને બોલ્યો, અરે દવા છે ને એ ગર્લફ્રેન્ડ જેવી છે, એની એક્સપાયરી ડેટ હોય, અને દારૂ છે ને એ પત્ની જેવો છે, જેમ જૂનો એમ માથે ચડે. બોલો, જેમ જૂનો એમ મગજમાં ચડે, માથે ચડે. બોલો, પરણેલા જેટલા બેઠા છે ને એને એક મારી સલાહ છે પરણેલાને, કે પત્ની કદાચ તમારી માથે ગુસ્સો કરે તો તરત તમારે લાલ પીળું ના ટાંડા જેવું ન થવું, શાંતિ રાખવી. શું કામ? અને માથે બરફ મૂકી પાણી નાખી અને શાંતિથી મગજથી વિચારવું કે આની પહેલા જ્યારે મેં ક્રોધ કર્યો હતો ત્યારે તમે પત્નીનું હું ઉખાડી લીધું, એ જ મગજમાં લાવું. આની પહેલા ક્રોધ કરેલો હોય, બધા ખીજાયેલા જ હોય, પણ કાંઈ તમે એ ઉખાડી લ્યો નહીં. હું કાયમ કહું છું મારા કાર્યક્રમમાં કે સાહેબ, જેને મનાવવાની આવડત હોય અને માની જવાની ઉતાવળ હોય, જેને મનાવવાની આવડત હોય, માની જવાની ઉતાવળ હોય, સાહેબ એનો પ્રેમ કોઈ દી તૂટતો નથી. આ યાદ રાખવા જેવું છે. આ એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ આ પત્નીથી મને કે મોટો કોઈ તહેવાર નથી. મેં કીધું એવું ગાંડા હોતું છે? મને કે આ પત્નીથી કોઈ મોટો તહેવાર નથી. મેં કેવી રીતે? મને કે તહેવાર વરસમાં 3 થી 4 જ આવે, અને આ મને કે પત્ની કે અઠવાડિયામાં 3 વખત કે મનાવવી પડે. તહેવાર કે 4 જ વખત મનાવે, અને અઠવાડિયામાં 3 વાર જઈ જોવો તો કે તોબડો ફૂલેલો જ હોય. આ એક જણો સત્સંગમાંથી ઘેરે આવ્યો ને, અમુકને તમે જોવો ને તો સત્સંગમાં બાપુ કાંઈક સમજાવતા હોય ને એની ઊંધી અસર કરે. સમજાવ્યા સમજણની જનાવરની જાય તખો ભગત કે હું કરીએ નથી અમારી નાય કયો હું સમજે હું. આ તે એ બાપુએ સત્સંગમાં કંઈક બોલેલા અને ભાઈ ઘેરી આવ્યો, આવીને તરત એની પત્નીને કે અરે ક્યાં ગઈ, આમ આવ, શું છે બરાડા પાડો છો તે? તારી અરે છૂટા છેડા લેવા છે.
છૂટાછેડા દઈ દે મને. ઓલી બાઈ કે શું વાત કરો, 15 વર્ષે છૂટાછેડા? આ 2 છોકરા અને તમારે છૂટાછેડા લેવા છે? બાઈ રોવા મળી. એની મમ્મીને ફોન કર્યો, મમ્મી જલ્દી આવો, આયે તમારે જમાએ ઈ કે મોટું કૌભાંડ કર્યું છે. શું કર્યું એને? બા ઈ કે છે છૂટાછેડા લેવા. અરે એની જાતનો. હાલ હું આવું છું. તે હાહુ ને હાહરા ને બધા આખું ઘર આવ્યું ભાઈ અહીંયા. આવીને જમાઈને કે જમાય, તમને આ 15 વર્ષે આ હું હુજ્યું? છૂટાછેડા હું કામ લેવા? મારી આ ધોકુડી કાંઈ એવી નથી હો. મને છૂટાછેડા લેવા કારણ હું? જમાઈ કે હું ગયો તો સત્સંગમાં અને ન્યા ઈ કે બાપુએ કીધું કે તમારે ઉદ્ધાર કરવો હોય તો શાંતિ સાથે રહો. તમારે કે શાંતિ હારે લગ્ન કરવા. કીધું શાંતિ રાખ. ખોટાની સાહેબ જગતમાં મોટી લાઈન હાલી જાય છે. ના તમે જોવો ને, ખોટું કરે એ રૂપિયા કમાય. એક બાબાની પાસે એક જણો જોવડાવવા આવ્યો. એ કે બાબા હું ભણેલો સૌ મારા, એ કે આમ જો નોકરી નથી મળતી અને છોકરી નથી મળતી. તો બાબાએ આમ આંખ વીસી અને કીધું, બાબાએ કેટલું ભણેલા છો? બાબા BA કરેલું છે. તો બાબા કે હજી એકવાર BA કરી નાખ. તો બાબા હજી એકવાર BA કરવાથી શું ફાયદો? એટલે BA એટલે તું બાબા થઈ જાય. બાબા થઈ જાય પછી કાંઈ કરવા પણ નથી. આમાં જલસા. હા, હમણાં એક વકીલ ચોરને કે જેલમાં હતો ચોર, સમજ્યા? ચોરને કે હું તને એ કે જેલમાંથી મુક્ત કરાવું તો તું મને હું આપ. ઓલો ચોર અંદર કે વકીલ સાહેબ હું ઈ કે ચોર, અહીંયા ઈ કે પકડાઈ જાય બધું વયું જાય. હા, અમારે કઈ કાંઈ રાહો જલાલી ન હોય. તમે જેવું ધારો છે એવું કાંઈ નથી. હા, એ કે 5 લાખની ચોરી કરી હોય, બીજે દી પકડાઈ જાય પોલીસ વાળા એ લઈ જાય બધું. અહીંયા તો તરત અમારા ઘરના રૂપિયા હોય એ વ્યા જાય. આમ અમારી પાસે થોડું કાંઈ હોય. પણ તું મને આપ હું ઈ કે. ચોર બોલ્યો ને, વકીલને કીધું જેલમાં ઉભા, ઈ કે હું એક વચન આપી શકું તમને. એ કે કયું? એ કે અહીંથી છૂટ્યા પછી ભવિષ્યમાં કોઈ દી તમારે ત્યાં ચોરી નહીં કરું. હમણાં એક બેનની તો ભેંસ ખોવાઈ ગયેલા ભાઈ, ડોબુ. લે તો ડોબુ હાલીને ઉઈ ગયું ક્યાંક. ડોક્ટરે કીધું છે હાલવાનું રાખો એમ. ડોબુ ક્યાંક ભાગી ગયું તો ખોવાઈ ગયું તો એને પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો. તો પોલીસવાળા હારા બિચારા હતા, એને વળી કૂતરું ઓલું લાવી અને કૂતરું આમ ઊંઘતું એનો જે ચોરી ગયો હતો ને એ ગોતી લીધી લા ભાઈ ભેંસને. તઈ ભેંસ ગોતી લીધી. પોલીસવાળા ધારે ગોતી શકે, તમારે સંપલું વયું જાય, સંપલા હોત ગોતી દીધી. એટલી તાકાત ધરાવે ના, પણ સંપલા માથા કૂટ કોણ કરે? એટલે નથી ગોતતા. ભેંસ ગોતી લાવ્યા ને કોર્ટમાં આખો કેસ ગયો. હવે ન્યા ભાઈ પ્રફુલભાઈ સાબિત કરવું પડે કે ખરેખર આ ભેંસ તમારી છે, એની સાબિતી હું. અને એમાં બેન ઊભા હતા કઠેડામાં અને વકીલે પૂછ્યું. વકીલ કે બેન આ ભેંસ તમારી છે, એની સાબિતી હું? બધી ભેંસું કાળી જ હોય. બેન કઠેડામાં ઊભા ઊભા કે એ કાળી હોય તો એ ભેંસ મારી જ છે, પણ બધી ભેંસું બેન કાળી જ હોય છે, અને તમે કેવી રીતે કહી શકો કે આ ભેંસ તમારી છે એમ? તો એ બેણે કીધું વકીલને, એ કે આ કોર્ટમાં એ કે બધા વકીલે કાળા કોટ પહેર્યા છે, તો એ કે હું તમને કેમ ઓળખી ગઈ? બેન કે હવે વકીલ કે તમે હવે વધારે પડતું ના બોલો, જેટલું પૂછું એનો હા ને નામાં જવાબ આપો. તો ઓલા બેન કે એવું ન હોય, હા નામાં જવાબ આપો. કે હું તમને એક પ્રશ્ન બેન કે પૂછું વકીલને કે, તો તમે એ કે હા નામાં જવાબ આપી શકો? અરે હું આપી શકું, એ કે હું ભણેલો છું. તમે હા બુધું સમજો છો? પૂછો. બેને પૂછ્યું કે વકીલ સાહેબ તમે ચોરી કરવાનું બંધ કરી દીધું? આનો હા નામાં જવાબ આપો.
આ રાજકોટમાં અમારે આમ જોવો ને તો તમે ઓછી બુદ્ધિવાળામાંથી જોક્સ બહુ મળે હો. રાજકોટમાં અમારે હાતમ આઠમનો મેળો હતો. તે મેળામાં સ્ટેજ ઉપરથી જાહેરાત કરી कि हेलो एक बच्चा मिला है जिनका है वो ले जाए. एक बच्चा मिला है जिनका है शब्दों ઉપર ધ્યાન આપજો અને આ જોક્સને પકડવાની કોશિશ કરજો તો જ મજા આવશે. હા, સર્કિટ જોરદાર રાખજો. એક બચ્ચા મિલા है સ્ટેજ ઉપરથી एक बच्चा मिला है जिनका है वो ले जाए. એક ડોશીમાં આવ્યા સ્ટેજ માથે. છોકરાના આમ જોવા મળ્યા તે ઓલા બધા આયોજકો હતા ને એને કીધું, એમાં આ તમારો દીકરો છે? ના રે ના ભાઈ, મારો કેવો આ? તો શું આવ્યા? અરે તે જાહેરાત કરીને જીન કા હે, હું જોવા આવી જીન નો છોકરો કેવો હોય. કીધું ડાકુ ડાકણ ને ભૂત ને જીન ને આવે ને અને નથી કેતા આને જીન મળી ગયું તો માડીને એમ કે ઈ જીન નો છોકરો અહીંયા. હમણાં નિશાળમાં છોકરાઓને ભણાવતા હતા બેન, કુપોષણ વિશે. એલા ભાઈ, કુપોષણ એટલે હાવ પાતળા હોય ને એને કુપોષણમાં આવી ગયા કહેવાય. કુપોષણ વિશે ભણાવતા હતા. બાળકો, વિટામિન ન મળે જેનાથી કુપોષણ વધે છે, માણસ પાતળું થતું જાય છે. સારો ખોરાક ન મળવાથી કુપોષણ વધે છે, વિટામિન વાળો ખોરાક ન મળવાથી કુપોષણ વધે છે. એમાં અમારે ઓલો પભલો બેઠેલો, પભલો ટીચરને કે આમ ગરોળી ભાળી ગયો ભીતમાં. ગરોળી, ટીચર શું છે? જો મગર નીકળે, મગર. ટીચરે આમ જોયો, મગર છે? મગર છે એને મગર કહેવાય? તઈ મગર જ છે ને ઈ મગર છે? તઈ શું છે? ઈ ગરોળી છે. ગરોળી નથી, મગર છે, મગર. તને કેમ મગર લાગે? એ કુપોષણમાં આવી ગઈ છે ને એટલે વિટામિન નથી મળ્યું એટલે મગરમાંથી અવળી થઈ ગઈ, કુપોષણમાં થઈ. અમારો મિત્ર એક છે ગવલો કરીને, તે મને કે પ્રફુલભાઈ હવે કડકાય હા આટો લઈ ગઈ છો. મેં કીધું તો અલે મને કે પ્રફુલભાઈ ક્યાંક પણ અઘરી નોટ છે. મને ક્યાંક નોકરી બોકરીનું કંઈક કરો નહીં, મને કે કોમ્પ્યુટર ફાવે. તમે મારો મિત્ર છે કંપનીવાળા, તે મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ આ ગવલો કરીને મારો ભાઈબંધ છે અને એ નોકરીએ મેં કીધું આવે એને ઓફિસમાં મેં કીધું કાંઈ કામ હોય તો મેં કીધું એને આપી દેજો. અને એ થોડોક મેં કીધું કહેતો હતો મને કોમ્પ્યુટર આવડે છે. એ ત્યાં ગયો. બીજે દી ગવલો મારી પાસે આવ્યો. મને કહે પ્રફુલભાઈ મારી કઠણાઈ હો. મેં કીધું શું થયું? કાઢી મૂક્યો ભાઈ, મને કાઢી મૂક્યો શેઠે. મેં કીધું કાં કાઢી મૂક્યો? મેં શેઠને ફોન કર્યો. મેં કીધું ભાઈ આ ગવલાને તમે કાં કાઢી મૂક્યો? મારો ભાઈબંધ છે. અરે મને કે પ્રફુલભાઈ અહીંયા આવો તમને સમજાવું. હું અહીંયા ઓફિસમાં ગયો તો મને કે મોડી રાત સુધી એણે કામ કર્યું. પહેલે જ દીએ મોડી રાત સુધી કામ કર્યું, 12 વાગ્યા સુધી કામ કર્યું. મેં એને કીધું, મેં કીધું ભાઈ ઓફિસમાં આપણે 12 વાગ્યા સુધી કામ હોય નહીં અને તમે આ 12 વાગ્યા સુધી કેમ તું રોકાણો? પછી કોમ્પ્યુટરનું ઓલું કીબોર્ડ આવે ને એ મને દેખાડ્યું એને. મને કે જુઓ એ તમારો ભાઈબંધ ગવલાએ આખી રાત બેહી અને આડા આવળી એબીસીડી હતી ને એને સીધી કરી. કીધું અઘરા માણસો. એક બે જણીઓ હમણાં વાતું કરતી હતી. બીજી એની બેનપણીને કે આમ જો 25 વર્ષથી મારે કોઈ સંતાન જ નહોતું. ઓલી બાઈના આંખમાં જળજળિયા આવી ગયા હો કે 25 વર્ષથી નહોતું, અત્યારે છે આ અત્યારે એક છે. તો ઓલી બેનપણી કે તો તે એ કે શું કર્યું? પછી એ કે મારા પપ્પાએ લગ્ન કરી દીધા મારા. લગ્ન પછી શું કે નહીં ઘરા હાવ હાસ્ય તમને આમાંથી મળે. હમણાં તમે જોવો ને આ તો ફિલ્મના નામે એવા આવે. એલા ભાઈ ટોયલેટ ફિલ્મ આવ્યું લો, ટોયલેટ. કેવા ગજબના નામ આવે ને આવા ફિલ્મના નામ હોય ને એમાં ડખાય બહુ થાય હો. હા, મારો એક ભાઈબંધ મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મારે એ કે આની યારે જિંદગી કેમ કાઢવી મારી ઘરવાળી યારે. મેં કીધું કા?
અરે મને કે પ્રફુલભાઈ નાક કપાવ્યું, નાક એને સોસાયટીમાં ક્યાંય મને બારો નીકળવા જેવો ન રહેવા દીધો. મેં કીધું એવું શું એને કર્યું? મને કે પ્રફુલભાઈ હું એને લઈને પિક્ચર જોવા ગયો ટોયલેટ, તે ટ્રાફિક બહુ હતો, તે 20 મિનિટ અમે મોડા પૂગ્યા, તે થોડુંક પિક્ચર વયું ગયું, તો એમાં અમે પિક્ચર જોઈને આવ્યા, આખી સોસાયટીમાં કહેતી ફરે પ્રફુલભાઈ નાક કપાય. મેં કીધું શું કહે છે? એ કે હું ને તમારા ભાઈ ટોયલેટમાં ગયા હતા, તે મોડું થયું ને એમાં થોડુંક રહી ગયું. વાત કાઢે બધા સમજાવો. ઘણા માતાઓ બહેનો છે ને આમ બહુ પતિથી જન્મદિવસની તારીખ ભૂલી જાય ને તો બેનનું મગજ વયા જાય. પણ મગજ વયા જાય ને તો પતિદેવોને મારી એક ભલામણ છે, એક બીજ મંત્ર આપું તમને, તે ટાઢું બોળ તરત થઈ જાય. જોઈને બધાને ઉતાવળ કરો મને ભાઈ, આપું શું વાળી ઉતાવળા, આવું થતું તો હશે જ ભાઈ બધાને. એમાં એક બીજ મંત્ર છે કે આવી રીતે તમારે તમારી પત્નીનો જન્મ દિવસ ભૂલાઈ જાય તો કાંઈ નહીં કરવાનું, અને એમ અને ત્રાળુકીને એમ કહે કે તમને મારો જન્મદિવસ ભૂલાઈ ગયો, તમને મારી કાંઈ પડી જ નથી, પેલા કેમ આમ હતા, પેલા આમ હતા, તેમ હતા, પૂછડું ઢીકડું કહેવા મળે ને ત્યારે ખાલી એટલું જ બોલવાનું, અરે ગાંડી જન્મદિવસ ભૂલાઈ જાય ને તારી ઉંમર વધતી હોય એવું લાગતું જ નથી, તું દિન પ્રતિદિન સુંદર જ લાગતી જાશો. મને ખબર તો પડી જાય ને તારી ઉંમર વધી એમ, તું અત્યારે ભલે 40 વર્ષની પણ તું લાગે 20 વર્ષની. એમાં મને ન ખ્યાલ રહ્યો, આવું તમે બોલો એટલે તરત આઠું બોલેલા ભાઈ, આ બીજ મંત્ર છે. મેં કીધું ને એમ અમુક મૂર્ખા હોય, મૂર્ખામાંથી જ તમને જોક્સ મળે. હા, એક જણો તમને એની ઘરવાળીને કે, 2 જણા બાંધ્યા ને, એની પત્નીને કે તું નહોતી તઈ મારા જીવનમાં શાંતિ હતી. તે ઓલી બાય રોતી રોતી કે મને ખબર છે તમે નકરા આવડા ધંધા જ કર્યા છે કુવારા, શાંતિ હતી બીજી કોઈ હતી? એટલે ભાઈ ઈ નહીં લાગે, સમજાય વગીરના હાંગલા મારી પબેડા ખાય. હા, એક જણો રોતો રોતો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ હું તમને કહું ને એ તમે પ્રોગ્રામમાં બોલજો. મેં કીધું કયું? મને કહે તમારા પ્રોગ્રામમાં કહેવાનું રૂપ જોઈ અને સુંદરતા જોઈ અને કોઈ દી લગ્ન ન કરવા. મેં કીધું કેમ? મને મારો અનુભવ, લાલ કીડી કરતા કાળી કીડી હારી ભાઈ. મેં કીધું કે મને કે પ્રફુલભાઈ કાળી હારી, આ લાલ કીડીમાં જે મોયા છે ને એ બટકું ભરે ને હોજવાડી દે પ્રફુલભાઈ, હોજવાડી દે. આ ભૂરિયુંમાં કોઈ દી મોવું નહીં. છેલ્લે મારી વાણીને વિરામ આપતા એક દર્દભરી વાત. એક બેને ભાઈને રાખડી બાંધી એટલે ભાઈએ કીધું બેન માગી લે, ત્યારે બેને 2 શબ્દો એટલા સરસ કીધા કે ભાઈ મારે કાંઈ જોતું નથી, પણ તું મને એક વચન આપ કે માતા અને પિતાને કોઈ દી તું હેરાન નહીં કરે અને એને કોઈ દી વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય. પછી ભાઈએ કીધું બેન મને એ વચન, હું તને વચન આપું છું કે મા બાપને ક્યારેય દુઃખી નહીં કરવું અને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાઓ, પણ તું પણ મને એક વચન આપ કે તું સાસરે જા તો તારા પતિને એના મા બાપથી ક્યારેય જુદા નહીં કરે, તું પણ વચન આપ. સાહેબ આવા વચનો જ્યારે લેવાવા મળે ને ત્યારે દેશમાં રામરાજ આવી જાય, આ વચન પાળવા મળે તો દેશમાં રામરાજ આવી જાય. બાકી આજ તમને કહું, આ તો ઓનલાઈનનો જમાનો છે, કોઈ રૂબરૂ કોઈ મળતું નથી સાહેબ. ઓનલાઈનનો જમાનો છે, રૂબરૂ કોઈ મળતું નથી. અત્યારે તો ભાઈ હોય, બેન હોય, ભાભી હોય, પત્ની હોય, એમ ઓનલાઈન દેખાય ને એટલે આપણને ખબર પડે કે આ જીવે છે. જિંદગી હસતા હસતા પણ જીવવાની છે, જિંદગી રડતા રડતા પણ જીવવાની છે. અરે ખુશ રહેશો તો ખુશી મળશે અને દુઃખી રહેશો તો દુઃખ મળશે. આ તો જીવન છે સાહેબ, શું લેવું અને શું છોડવું. અરે મૂકો ને બધી પણ તમે હસો કે રડો, દુનિયાને કાંઈ પડી નથી સાહેબ. જિંદગી તમારી છે, આનંદથી જીવી લ્યો ને સાહેબ. હા, મજા છે સાહેબ. હમણાં 2 બેનપણીઓ ભેળી થઈ ગઈ તો વાત હું કરતી હતી. એક બેનપણીએ પૂછ્યું કે બેન તારા ઘરમાં કે હવારમાં જેનો ડખો હતો
તો વળી કે ઈ કે મારા ઘરવાળા ઈ કે આની હારે મારે જિંદગી કેમ કાઢી, એકદમ નગમના લુસા લફંગા અને ખોટા બોલા ને તઈ મારે જિંદગી કાઢવી કેમ આની હારે? તો ઓલી કે શું કર્યું? કે હું એને સમજાવી દે. કર્યું હું એને? કે હવારના પોરમાં કે મારા ખિસ્સામાંથી 5,000 રૂપિયા કોણે કાઢ્યા? તો એ કે ઈ તો પછી બોલે જ ને. કે પણ હું કે 3 વખત ગણી આવી બાથરૂમમાં જઈને, 4,000 જ છે અને 1,000નું તો ખોટું બોલે. મારે કે આની જિંદગી કેમ કાઢી? એ કે હું કે આને કાઢી નહીં. હા, આમાં કોણ સારું છે એ નક્કી જ નથી થતું. મજા છે સાહેબ. આ ગામડામાં હમણાં 2 માવડિયું ભેગી થઈ ગઈ ને ડોશીમાયું, તે એક ડોશીમાં બીજા ડોશીમાને કે ભાંગી કે હા આ મારા છોકરાનું નામ ભોલો છે અને વહુ આવ્યા છે એ હસબન્ડ કરે છે, પણ હસબન્ડ કઈ બીજું નામ છે? તો બીજા ડોશીમાં એ કીધું કે માં એવું નથી, હસબન્ડની મને ખબર છે. અમારા બાજુમાં એક છોકરો પરણીને આવ્યો ને એ હસબન્ડ કરતી હતી ને, તે મેં એક દી પૂછ્યું એને કે આ હસબન્ડ શું છે, તે એણે મને કીધું એ હું તને કહું. પછી ડોશીમાં એ હસબન્ડની આખી વ્યાખ્યા કીધી, એ સાંભળવા જેવી. ડોશીમાં કે એ હસબન્ડ એટલે છે ને આ એક અલગ પ્રકારનું બેન્ડ છે, અને જેને ઘરના વેલણથી અને હામણીથી જ વગાડી શકાય. હા, અને આ છે ને બેન્ડ વગાડવાનો આનંદ છે ને ભાઈ, એ પરણેલી બાયું જ લઈ શકે. અને આ બેન્ડની ધૂન પાછી ઘરમાં જ રહે, અને જેટલું વગાડો ને એટલું હસતું રહે, એટલે આનો હસબન્ડ કહેવાય. અને ઘણા હસબન્ડ થઈ ગયા છો. આ પપોડી વાગતી બંધ થઈ ગઈ. હા, મજા સાહેબ. હમણાં રાજકોટમાં 20 માર્કની સ્પર્ધા હતી ભાઈ મનોજભાઈ, 20 માર્કની સ્પર્ધા. તો મેં મારા ઘરના 2 ભાગ લીધો લા ભાઈ, 20 માર્કની સ્પર્ધા. અને એમાં એનું શીર્ષક એવું હતું કે મેં લગ્ન શા માટે કર્યા. પેલા મારો વારો આવ્યો હતો, એ એક જ લીટીમાં પાછો એ આખું વર્ણન કરવાનું કે મેં લગ્ન શા માટે કર્યા. એક જ લીટીમાં, કાંઈ લાંબુ નહીં એલા ભાઈ, જરાક જ અમથું લેતા એને મજા આવી. મેં વળી લખ્યું એમાં, મેં કીધું મગજ ઠેકાણે નહોતો. તમે નહીં માનો, મારે 18 માર્ક આવ્યા. 18! હું તો રાજી થઈ ગયો. મેં કીધું આપણો પહેલો નંબર. હવે મેં કીધું 19 કોઈ લે જ નહીં. 18 એટલે હારા કહેવાય ને ભાઈ. ભાઈ 98% કહેવાય. 18 માર્ક આવ્યા. પછી મારા ઘરના વારો આવ્યો. એણે એવું લખ્યું, કોકનો મગજ ઠેકાણે લાવવા. તમે શું માનો, એના 20 આવ્યા. એલા 20 માર્ક એને દીધા, એનો પહેલો નંબર આવ્યો. તેનું તો સ્વાગત કર્યું, 5,000 ઇનામ આપ્યું. બોલો, બાયું એટલે જ પૌણે હ ધણીનો મગજ ઠેકાણે લાવવા. હા, મજા છે સાહેબ. હમણાં મારો એક મિત્ર છે ડૉક્ટર સાહેબ, આયુર્વેદનું કરે છે. મને કે પ્રફુલભાઈ એક પ્રોગ્રામ કરી દો નહીં. મેં કીધું શેનો? મને કે અમારા આયુર્વેદની દવા, અને ગામડામાં પ્રોગ્રામ કરો, પબ્લિક થાય એટલે હું થોડુંક ભાષણ કરું અને અમારી એડવર્ટાઈઝ થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એ અમે પ્રોગ્રામ ત્યાં રાખ્યો, અને અટડાઠડ પબ્લિક બેઠેલી, અને આ ભાઈ ડૉક્ટર સાહેબ અમારા આયુર્વેદના એણે ચાલુ કર્યું. એ કે અત્યારે પેટના દુખાવા વધી ગયા છે, છાતીની બળતરાઓ વધી ગઈ છે, માણસને એનું ટેન્શન છે, પણ અમારી પાસે અમારી કંપનીની એવી દવાઓ છે કે છાશમાં આ મસાલો નાખીને પીવો તો પેટમાં ટાઢક થાય, છાતીમાં બળતરા બંધ થાય. એક જણો ઓડિયન્સમાં પી ગયેલો એલા ભાઈ, તે ઈ ઊભો છો, અરે બંધ કરો આ બધું. એલા ભાઈ શું છે? અરે પણ ભાઈ, પેટમાં ટાઢક આ મસાલાથી ન થાય. પેટમાં ટાઢક છે ને બાયુ શાંત રહે, ઘરવાળી તો થાય. એની દવા હોય તો જો, એ બળચરા ઉપાડે ને એવી તો કોઈ નથી ઉપાડતું ભાઈ. એની વાતે હાસી છે ને ભાઈ, ખોટી તો છે જ નહીં. હા, પત્ની શાંત રહે ની જે ટાઢક થાય ને એવી ટાઢક એકેય દવામાં છે જ નહીં. હા,
અને લગ્ન જીવન તો એક એવું છે કે જુવાનીમાં મસ્તી લાગે, લગ્ન પછી સસ્તી લાગે, બાળકો પછી વસ્તી લાગે, અને બુઢાપામાં તો હાવ પસ્તી લાગે. આ ધંધો કરવા જેવો નહીં. હા, એવું થાય સાહેબ. હા, એક બાપાને મેં પૂછ્યું હતું, મેં કીધું બાપા ગઢપણ એટલે શું? એ બાપાએ જે મને ગઢપણની વ્યાખ્યા કીધી ને મને જળજળિયા આવી ગઈ. બાપા મને કે તમારી જિંદગીમાં બધા અનુભવ હોય, તમારી જિંદગીમાં તમને બધાય અનુભવ હોય, દરેક વાતનું સમાધાન પણ તમારી પાસે હોય, બધી તમને ખબર હોય, છતાં તમને કોઈ પૂછે નહીં ને, એ ગઢપણ. હા, ખરેખર ગઈઢા માણા બેઠા હોય ને તો એને પૂછીને કામ કરવું, હલવાવાનો વારો ઓછો આવે. હા હા, એક છોકરો હમણાં લેશન કરતા કરતા એના પપ્પાને કે પપ્પા શું છે? પસ્તાવો એટલે હું? એના બાપાએ આમ આમ ઊંડો શ્વાસ લઈ અને એની પત્ની સામું જોયું. આમ કહી સમજે નિહાપો નાખી. એ છોકરાએ કીધું પપ્પા હું સમજી ગયો. તમે બધા સમજી ગયા છો. એમ નામ પસ્તાવો. આ બધું થઈ ગયા પછી પસ્તાવવું પડે ઈ ને બીજું હું. હા, મજા છે સાહેબ. માટે સાહેબ કહું છું, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે જે માણસાઈથી ભરેલી સાહેબ મઢેલી હોય તે ઝૂંપડી પણ સાહેબ હવેલી લાગે. જે માણસાઈથી મઢેલી હોય એ ઝૂંપડી પણ હવેલી લાગે, પણ જે માણસાઈથી મઢેલી ન હોય તો એ હવેલી પણ શમશાન લાગે સાહેબ. એક છોકરી એમના સ્ટેટસમાં મૂક્યું કે આખા વિશ્વમાં હું એક જ શરદ પૂનમની ચાંદની સૌ. આખા વિશ્વમાં હું એક જ શરદ પૂનમની ચાંદની સૌ. એટલે મેં ફોન કર્યો, મેં કીધું બેન તમારું એટલું બધું રૂપ તો તમે કાંઈ, મેં કીધું કાંઈ સીમાડા નથી સાંડી ગયા? એટલે મને કે ભાઈ એવું નથી, આખા વિશ્વમાં હું એક જ શરદ પૂનમની ચાંદની સૌ. એટલે મેં કીધું બેન તમારાથી રૂપાળા કોક હોય આવું મેં કીધું ન લખાય. મને કે ભાઈ સમજો તો ખરા, મારા બાપુજીનું નામ શરદ છે, પપ્પાનું નામ, અને મારી મમ્મીનું નામ પૂનમ છે, અને મારું નામ ચાંદની. બોલો, આમ કરીને શરદ પૂનમની ચાંદની. મેં તો વાંધો નહીં. હા, અમુક આમ હમતા હલવાડી ગયું. હા, માણસ જેવું અઘરું જનાવર કોઈ નથી. આ ચાણક્યએ કીધું છે, આ હું નથી કહેતો. ચાણક્યના શબ્દો છે કે માણસ જેવું અઘરું કોઈ જનાવર નથી. એક જણાએ તો સંતાન માટે ભગવાનની ભક્તિ કરી, ઉઘાડા પગે જાત્રા કરી અને ઉપવાસ કર્યા ભાઈ, અને ખાવાનું છોડી દીધું. તો ભગવાન એમને મળે? ખાવાનું મૂકી દીધું. ભગવાન પ્રગટ થયા કે મગ વચ્છ મગ. ઈ કે ભગવાન મને ઈ કે સંતાન આપો. ભગવાન કે જડ કઢા, પેલા લગ્ન તો કર. આવડો મારો દીકરો બુદ્ધિશાળી. કે તમને લગ્ન ઈ કે તમારા હાથમાં છે ને, મારે થોડું કઈ કહેવાય. સંતાન એટલા માટે પેલા માગ્યું એને કે લગ્ન થઈ જાય નહીં નો છાત પાછી ભક્તિ કરવી, મહેનત કરવી, એના કરતાં પેલા સંતાન માગી લઈ, ભેગી પત્ની તો આવે. અમુક એવા હોશિયાર માણા હોય. હા, હમણાં એક જણો તો ઓલા દુકાનવાળા ત્યાં ગયો, હાર્ડવેર વાળા ત્યાં. એ કે ભાઈ ઉંદર પકડવાનું પિંજરું છે. બોલો કે હા છે ને. ત્યાં એક છોકરો બેઠેલો, એના બાપા એ દુકાન હોપીને બહાર ગયેલા ઘડી. ઉંદર પકડવાનું પિંજરું આપ્યું. એ કે કેટલા રૂપિયા દેવાના? એ કે 50 રૂપિયા. એ કે આમાં ઉંદર સટકી તો નહીં જાય ને? તે ઓલા છોકરાએ કીધું. એ કે ઉંદર સટકે કે ન સટકે, અમારે તો ગરાક સટકવું ન જોઈએ. કે ભાઈ આવું થોડું હાલે. કે મારા બાપા ગયા તે કહેતા ગયા કે ધ્યાન રાખજે, ગરાક સટકવા ન દેતો. ગરાક સટકવું ન જોઈએ. અને આજકાલ તમે જુઓ તો એડવર્ટાઈઝ તમને કહું એવી આવે છે, મને તો ગળા હેઠી જ નથી ઉતરતી એલા ભાઈ. હા, અહીંયા ઠહકાય એવી એડવર્ટાઈઝ આવે, ગળા હેઠી ઉતરે આ ઠહકાય. બોલો, હા, તમને માનવામાં જ ન આવે. હમણાં તો એક બેન મારી પાસે આવ્યા, મને કે અમારે કે સંતૂર કંપની, અમારી સંતૂર સાબુ એલા ભાઈ, સંતૂર સાબુની કંપની છે અને એના નિમિત્તે કે પ્રોગ્રામ કરવો છે. તો મેં કીધું હાલો કરી દઉં, અમારે શું વાંધો. તે પ્રોગ્રામ કર્યો તે ત્યાં બેન એના સાબુની, સંતૂર સાબુની એડવર્ટાઈઝ કરે. એ કે આ સાબુથી નાવાથી 40 વર્ષના હોય એ 20 વર્ષના થઈ જાય. હવે આ આપણને ગળા હેઠું ઉતરે? હે ભાઈ, આ ઉતરે કોઈ દી કોઈ?
એ કે આ સાબુથી નાવાથી 40 વર્ષના હોય એ 20 વર્ષના થઈ જાય. તો એક જણો ઓડિયન્સમાં પી ગયેલો એ કે આ બંધ કરો આ બધું તમારું નાટક. કા અરે ભાઈ આ સાબુથી મારી ભેંસને નવડાવી એ ફાટી થઈ ગઈ. ઓલા બેન કે એ તો સારું કહેવાય. અરે શું સારું કહેવાય, 10 લીટર દૂધ કરતી હતી એ બંધ થઈ ગઈ. એ કે એવું ન હોય. આજે હું એ જ કહું છું, આમાં કોઈ જુવાન ન થાય, આમાં કોઈ જુવાન ન થાય ભાઈ. હા મજા છે સાહેબ. આ એક પીતેલ હમણાં મને કહેતો, મને કે પ્રફુલભાઈ વિજ્ઞાનિકોએ મને કે શોધ કરી પણ વિજ્ઞાન કાશું. મેં કીધું કેમ? આટલી બધી મેં કીધું શોધ કરી અને વિજ્ઞાન કાશું? મને કે હા કાશું. મેં કેવી રીતે? અરે મને કે રસનો પાવડર બનાવ્યો, દૂધનો પાવડર બનાવ્યો, ફ્રૂટનો પાવડર બનાવ્યો અને ધાનનો બનાવ્યો, પણ મારા દીકરા કાસા રહી ગયા. મેં શેમાં કાસા રહી ગયા? અરે દારૂનો પાવડર કેમ ન બનાવી ગયા? તો મને કે સબકી લેવાય. મેં કીધું ઘેરે જા વિદેલની મજા છે. હમણાં એક જણો આખી બોટલ નાગરીને ભાઈ પ્રફુલભાઈ એ ઘીરી આવ્યો, આખી બોટલ નાગરી ગયેલો અને રાતે મોડો આવ્યો. તેને ખબર કે આ પરિસ્થિતિમાં ઘરવાળી બાયણું નહીં ખોલાય એટલે બાયણું ખખડાયું. અરે બાયણું ખોલ, હું મારી સુંદર પત્ની હાટો સુંદર સાડી લાવ્યો છું. લવલી બાઈને કીધું સાડી લઈને આવ્યા, વિચાર હારા કહેવાય, ભલે પીધો. એટલે બાયણું ખોલ્યું ને તો દોડીને મારો દીકરો અંદર કરી ગયો. અંદર કરીને હુઈ ગયો. એની ઘરવાળી કે ક્યાં સાડી ક્યાં? અરે સુંદર પત્ની ક્યાં? એમ કરી વાત ટાળી દીધી. બોલ સાહેબ, તમે ધાર્યું હોય ને કાંઈ નીકળે કાંઈ? હા તમે જે ધાર્યું હોય નહીં સાહેબ. એક જણી તો એક જણાને લઈને ડૉક્ટર પાસે ગઈ. એ કે ડૉક્ટર સાહેબ આની કે જલ્દી ઈલાજ કરો અને જે પૈસા થાય જે ખર્ચો થાય. ડૉક્ટર કે પણ છે હું? એ કે રાતે એ કે મારું નામ જ બોલ્યા કરે, રૂપા 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 કરે. ડૉક્ટર સાહેબ કે ભલા માણા, તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ છે? કે 20 વર્ષ. અરે પણ 20 વર્ષે નીંદરમાં એ કે હુતા હુતા તમારું નામ લે તો આ પ્રેમ હારો કહેવાય. ઓલા બેન કે ભાઈ એવું કાંઈ નથી, કાલ એની ઘરવાળી પિયરથી આવે છે. સમજાવ એ બે પણ મજા છે સાહેબ. આજનું એક કડવું સત્ય કે આજની દીકરીઓને ભાગીને લગ્ન કરવા હોય ને સાહેબ તો એ કાંઈ જોતી નથી. લા ભાઈ હા, વેઇટર હોય, મજદૂર હોય, રિક્ષા ડ્રાઈવર હોય, પ્રાઇવેટ નોકરી કરતા હોય, અરે એક જોડ હાડા કપડાં હોય, એક ગોગલ ઠપકારી નીકળ્યા હોય ને BPL બાપના પૈસે લીલા લહેર કરતા હોય તો એની યારે ભાગી જવામાં કાંઈ વાંધો નથી. પણ દુઃખ સાથે એક વાત કરવી પડે કે મા બાપ અનુસાર લગ્ન કરવાના આવે ને સાહેબ તો હેન્ડસમ જોઈએ, સરકારી નોકરી જોઈએ, ગામડે ખેતી જોઈએ. કેમ જાણે લગ્ન કરીને સીધી હળ ખંભે નાખીને ખેતરે જવાની હોય. તો ગામડે ખેતી જોઈ, શહેરમાં મકાન જોઈ સાહેબ, અને બેંકમાં બેંક બેલેન્સ જોઈ, અને ઘરમાં હા હું નણંદ તો હોવા જ ન જોઈ. હા હા, કુતુબ મિનારથી ઊંચી માંગણી કરે. શું કરો તમે આમાં? હા મારા એક ભાઈ બનશે મનસુખ કરીને, એને દીકરીવાળા જોવા આવ્યા. ભાઈ થતા એ 35 વર્ષે જોવા આવ્યા. હવે તો જોવાય કોઈ આવતું નથી ને આવે તો ગલગલિયા થાય. એ આને વળી આવ્યા જોવા. 35 વર્ષે દીકરીવાળા જોવા આવ્યા. એ દીકરીવાળા બધું આ મેં કીધું ને એમ બધું જોવે. એટલે મનસુખના બાપાને પૂછ્યું કે ભાઈ તમારે ખેતી કેટલી? આવડા કે 20 વીઘા. હા એ તો મેં સાંભળ્યું કે મેં એમ તો હું બધું જાણી જોઈને આવ્યો છું. અહીંયા 20 વીઘા, આમ બીજું ખેતર છે એ કે 15 વીઘા. તો 15 ને 20 35 વીઘા ખેતર સંત મારે. તે મનસુખના બાપા કે તું એ કે દીકરી જોવા આવ્યો છો કે ભાગ્યું રાખવા આવ્યો છો? અમુક અમુક તો એવા ભલા. હા પણ ખબર ન પડે દીકરી જોવા આવ્યા ભાગ્યું રાખો. હા મજા છે સાહેબ. હા આમ તો પ્રેમ લગ્ન છે ને એ એવું છે કે સમાજે બનાવેલું રિવાજનું ખૂન. પ્રેમ લગ્ન એટલે
સમાજે જે બનાવેલું છે રિવાજનું ખૂન. પ્રેમ લગ્ન એટલે દીકરીના મા બાપનું જીવતા જગતિયું. પ્રેમ લગ્ન એટલે સાહેબ દીકરીના ઘરે મહિનાઓ સુધી આંખમાં વહેતો દરિયો. પ્રેમ લગ્ન એટલે દીકરીના ઘરમાં મહિનાઓ સુધી આંખમાં વહેતો દરિયો. માત્ર ને પ્રેમ લગ્ન એટલે માત્ર ને માત્ર એક વ્યક્તિ માટે સાહેબ અસંખ્ય સંબંધોનું પાણી ઢોળ એટલે પ્રેમ લગ્ન. પ્રેમ કરવો એ ગુનો નથી સાહેબ, પ્રેમ કરવો એ ગુનો નથી. પણ મારી વહાલી દીકરીઓ, એવો પ્રેમ શું કામનો કે સાહેબ પરિવારને માત્ર ને માત્ર તમારા કારણે દુઃખ જ મળે. હા, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા, એ કે આપણી દીકરીને એ કે ક્યાંક અવળી લાઈન હોય એવું લાગે છે. તે ઓલો કે ગાંડી એવું હોતું છે? આપણી દીકરી સંસ્કારી ખાનદાન કુટુંબની દીકરી, એ આવું હોય? અરે એ કે પણ મને શંકા છે કે આપણી દીકરીને અવળી લાઈન હોય એવું લાગે છે, બોયફ્રેન્ડ ગોતી લીધો હોય એવું મને લાગે છે. તો ઓલો કે પણ તે શેના ઉપરથી તે નક્કી કર્યું કે આની અવળી લાઈન છે? એ કે હમણાં 3 મહિનાથી મોબાઈલના રિચાર્જના પૈસા નથી માગતી. મોબાઈલ એ ઓલો ઘૂ પૂરી દેતો હોય ને. પણ સાહેબ આ વાત ઉપરથી મારે એક કહેવાનું મન થાય, મારી વહાલી દીકરીઓ, 20 વર્ષથી જે મા બાપે જે માવતરે તમારું લાલન કર્યું, પાલન કર્યું, તમને સાહેબ ભણાવ્યા, અને એ મા બાપના પરિવારની ઇજ્જતને ઠેબુ મારી અને તમે નીકળી જાઓ સાહેબ, તો આ કાંઈ અનાથ આશ્રમ નથી. તો ગમે એની સાથે તમે નીકળી જાઓ. પ્રેમ લગ્ન એટલે લગભગ સાયના જેવા, એલા ભાઈ લગભગ હાલે તો આયલું. પ્રેમ લગ્ન એટલે સાયના જેવા. પહેલા દિવસે પિસાનતાજી, બીજા દિવસે બંને રાજી, ત્રીજા દિવસે ઈશ્કબાજી, ચોથા દિવસે મોહબ્બત જાજી, પાંચમા દિવસે હાજી હાજી, અને છઠ્ઠા દિવસે થઈ ઇતરાજી, સાતમા દિવસે માશુક જાગી, અને 8મા દિવસે બોલા ચાલી. એલા ભાઈ 8મા દિવસે બોલા ચાલી, 9મા દિવસે ગાળા ગાળી, 10મા દિવસે બાજમબાજી, અને 11મા દિવસે નફરત જાગી, 12મા દિવસે આઘી પાછી, અને 13મા દિવસે પાકીટ ખાલી. એલા ભાઈ 13મા દિવસે પાકીટ ખાલી, 14મા દિવસે કોર્ટબાજી, 15મા દિવસે છૂટા છેડા, અને 16મા દિવસે હેંકેલ બાજી. આમ રમાઈ જાય પ્રેમ લગ્નની બાજી. પ્રેમ લગ્ન એવા હોય, હા, બહુ જાજુ હાલતું નથી. અમુક તો તમે જોવો ને, બીપીએલ બાપના કમાય હોય, બાપ કમાતા હોય ને દીકરો ઉડાડતો હોય, બીપીએલ હોય. અમુક તો તમે જોવો ને એટલા બધા અહીંથી ગર્લફ્રેન્ડમાં બેલેન્સ નાખે, એટલું બેલેન્સ નાખે તે એના બાપુજીની આંખમાં 2 લેન્સ આવી જાય. એને એટલો અંધાપો, એટલે બેલેન્સ અહીંથી નાખે. મૂળ બાપ કમાય ને ભાઈ બી. હા, એક દીકરી તો એની મમ્મીને આવીને કે, એની મમ્મીને કે હું કોલેજ જાઉં ને તો એક છોકરો મારી પાછળ આવે. એની મમ્મી કહે કે હવે તું કાલ જાજે, હું તારી હારે આવે. તે દીકરી કોલેજ ગઈ, એની પાછળ એની મમ્મી આવતી હતી ને, એમાં બરોબર છોકરો ઈવડો ઈ જ પાછળ હાલ્યો આવે. એટલે છોકરીએ પાછું વળીને કીધું કે આમ જો, તારી પાછળ મારી મમ્મી આવે છે, આજ તારા ભૂકા કાઢી નાખશે. તે છોકરો કે તું જા, તારી મમ્મી પાછળ મારા પપ્પા આવે છે. ગાણવા દાજેલા, એનો પપ્પો આમાં પડેલો. હા, મજા છે સાહેબ. હાસ્ય છે ને એ તમને ગમે ત્યાંથી મળે સાહેબ. એક જણો મને કહેતો તો, મને કે લોકો મને એમ કહે છે બીજેપી, અને મારી ઘરવાળી મને એમ કહે છે કે તું ઘરમાં પી. કીધું શાંતિ રાખ, કીધું. હા, હું કાયમ કહું છું સાહેબ, લોખંડને કોઈ નષ્ટ ન કરી શકે. લોખંડને એનો કાટ જ એને નષ્ટ કરે. એમ માણસના જીવનમાં, પરિવારમાં એવું છે કે પરિવારને કોઈ નષ્ટ કરે તો એ પોતાના જ કરે સાહેબ. હા સાહેબ, દુનિયાની માલિપા તમે જોવો ને, દુનિયામાં તો જે પોતાના જે નષ્ટ કરે ને આપણને, એવું કોઈ ન કરી શકે. હા, એક ઘરના બધાએ વાળ કાળા કરાવતા હતા, બધાએ બ્લેક કર્યા, લે બધાએ, આખા ઘરે પરિવારે, હા, આખા પરિવારે બ્લેક વાળ કર્યા. એક 8-10 વર્ષનો છોકરો હતો, એને ધોળી ડાય મારી, ધોળા કલર. તે બધાએ કીધું એલા ભાઈ, બધાએ કાળા વાળ કર્યા ને તે ધોળા કેમ કર્યા? એ કે ભાઈ ઘરમાં એક વડીલ તો જોઈ ને. બધા એ કે નાના થઈ ગયા, સલાહ કોની લેવો? હા, મજા છે સાહેબ. હા, હાસ્ય ગમે ત્યાંથી મળે તમને. એક ડોક્ટર સાહેબ એક દર્દીને હમણાં કહેતા હતા, એ કે 1-2 દિવસમાં
તમે તમારા પરિવારને મળી શકશો. તો ઓલો કે સાહેબ મારે પરિવાર જ નથી, એ બધા ગુજરી ગયા છે. ડોક્ટર કે મને ખબર છે. વયું જવાની વાત કરતા પતિ પત્નીને હમણાં 10 દિવસથી અબોલા હતા લા ભાઈ. 10 દિવસથી પત્ની કંટાળી ગઈ એટલે તઈ 10 દીમાં ઓલા બોલાવી જ નહીં. 10 દિવસમાં કંટાળી ગઈ તેની ઘરવાળી રોતા રોતા કે આમ જો હવે તમે નહીં બોલો તો હું ઝેર પી જવાની છું. ઝેર પી જાય હું નહીં બોલો તો, અને હું 10 ગણું ને ત્યાં સુધી બોલવાનું ચાલુ કરી દેજો, નકર હું ઝેર પી જાય. એમ કરીને રોવા મળી. તે 1 2 3 4 8 સુધી પૂગીને તે ગણતી બંધ થઈ ગઈ. પછી વૈલાએ કીધું ગણવાનું ચાલુ રાખ. હાશ બોલ્યા તો ખરા ને કર ઝેર પી જાતી કેવું. આમ કરીને વાતને વાળી લીધી. એમ કઈ ઝેર પીવું હેલું થોડું. મારા ઘરવાળા મને હમણાં કહેતા હતા, મને કે મને એક મૂંગાનો ફોન આવ્યો. મેં કીધું મૂંગાનો ફોન આવ્યો તને? મેં કીધું એ મૂંગો હતો એ તને કોણે કીધું? મને કે એને જ કીધું હું મૂંગો સૌ. આવું જ હાલે ને, અમે તો પાલવીને બેઠા ભાઈ. આવું હાલે ને, પાલવવા જેવું ખરું. અટાણે બહુ ઊંચા નીચું ન થવાનું. મને એક જણો હમણાં કહેતો તો, મને કે પ્રફુલભાઈ આ વરરાજા મને કે તલવાર લઈને ઈ કે લગ્ન કરવા જાય, માંડવે જાય, અને આખી જિંદગી તલવારનો ઉપયોગ તો ઈ કે કરી શકતો નથી. તો અમે શું કરવાનું? મને કે ઝાડું લઈને જવાય, પોતવું લઈને જવાય, એનો ઉપયોગ કરવાનો ને. તલવાર તો પછી મૂકી જ દેવાની. તલવાર કોઈ દી કાઢી શકે લગ્ન પછી. હા, હમણાં તો એક ગામડામાં ઓલો આઈસર લઈને લૂંટારા ખાઈ ગયા. એટલે લૂંટારા આવ્યા ડાકુ, એક ભાઈના ઘરમાં ઘરે આઈસર આખું ભરી જવાનું. એટલે ભાઈ એટલો સામાન રૂમમાં પડ્યો બધો, કબાટ ને બધું જ. એમાં એ લૂંટારા આઈસર ભરતા હતા. કબાટ ને જે કંઈ હતું બધું ઘરમાં વસ્તુ એ બધી ભરી દેવાની. એ ભરતા હતા ને એમાં ઓલો ઘર ધણી ઊભો હતો ને, એ કે ઓલો 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 ટક પડ્યો ને એ લેતા જાજો. ડાકુએ વળી મજાક કરી કે કેમ એમાં તારી ઘરવાળી છે? મૂળ તો ડાકુ આવે એટલે હંતાઈ જાય ને, માણસ ગમે ત્યાં ઘરી જાય. એટલે ભાઈ હા, કોઈ પટારામાં કોઈ કબાટમાં કોઈ ટકમાં ન હમાય તો ટૂંટિયું વાળીને ઘરી જાય. કારણ કે મોત વાલું હોય ને ભાઈ. શું વાલું હોય? વાલું હોય કોઈને? તમે પણ હાલી નીકળ્યા. મોત કોને વાલું હોય ભાઈ? એટલે ઘરી જાય. હા, એટલે એમાં ઓલાએ કીધું કે હા મેં પેલો ટક પડ્યો ને એ લેતા જજો. તો ઓલા ડાકુએ વળી મજાક કરી કે એમાં તારી ઘરવાળી છે, પત્ની છે, તારી મિસિસ એમાં છે? એ તો એ કે કબાટમાં ગઈ. આમાં મારી હાહુ છે. ઉપાડો આને, બધું લઈ જાવ પણ આને લઈ જાવ. હમણાં ભૂતનો છોકરો લપાય, ભૂતનો છોકરો એના પપ્પાને, ભૂત પપ્પાને કે પપ્પા શું છે? એ તો આવું જ બોલે ને ભાઈ. શું છે? આમ જુઓ પપ્પા, આપણે કેવા ભયાનક લાગીએ છીએ. ભૂત એના છોકરાને કે તે હજી મેકઅપ વગરની છોકરીઓ જોઈ નથી. તો આપણાથી ને ભયાનક વાતે હાચી. મજા છે સાહેબ. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું આ મોદી સાહેબ છે એ મેં કીધું એક દિવસમાં 3 દેશ ફરી લે, આવું મેં કીધું કેમ બનતું હોય છે? જબરો માણસ કહેવાય મેં કીધું. હા, તો ઈવડો એ પાછો મને કે ભાઈ એવું કાંઈ નથી, એ 3 હું 4 ફરે. ઘરવાળી ભેગી નહીં ને ભાઈ. આપણે એ કે ભેગી લઈને જાય તો એ કે મોલમાં જ હાથ પડી જાય. એમાં ફરવા ક્યાં જાય? બધા છે સાહેબ. હમણાં એક પતિ પત્ની બે આમ 4 વ્હીલ લઈને જતા હતા ને એક્સિડન્ટ થયું, ધડીંગ દઈને ભટકાણા, તે 2 ગુજરી ગયા. એલા ભાઈ ધ્યાન રાખવા જેવું, ધીમી આંખો. હા, તે 2 ગુજરી ગયા. તેમાં 6 મહિના પછી તો પતિ હતો એ ભૂત થયો અને ઘરવાળી ડાકણ થઈ. 6 મહિના પછી 2 આમ અમુક સમય થયો ને એટલે 2 અચાનક ભેગા થઈ ગયા. એટલે ઓલી ડાકણ હતી ને ઘરવાળી, ઈ એના પતિને કે અરે વાહ, તમે તો ઈ કે ભૂત બન્યા તો ઈ કે તમે તો એવા ને એવા લાગો છો. હા, કેટલા બદલાઈ ગયા. ઈ કે ભૂત બન્યા તો
તો ભૂત જેવા લાગો છો અને ભૂત બન્યા પછી બદલાઈ ગયા. તે ઓઈલો કે તું એ કે ડાકણ બની તો એ કે બદલાણી નહીં એવી ને એવી. મૂતરી જીવતા હતા ત્યાં આવી જતી. હમણાં રામદેવજી બાબા આસન કરાવતા હતા. આ આસન કરાવવાથી આ ફાયદો થાય ને આ આસન કરવાથી આ ફાયદો થાય ને આ આસન કરો એટલે આ આસન ઉપર બેહવાથી આ મળે ને આ આસન ઉપર બેહવાથી આ મળે. રામદેવજી બાબા એમ કરતા હતા. તે એક જણો આવ્યો પી ગયેલા. હે બાબા, કયા આસન ઉપર બેહવાથી 3 એકા આવે એનું બોલો. નવા નવા બે પરણેલા પ્રફુલભાઈ ફરવા ગયા ને મનાલી લેતા. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ મનાલી નામ કેમ પડ્યું? એટલે મારી બુદ્ધિથી મેં વિચાર કર્યો. મેં કીધું મનાલી એટલે મનાવી લેવું, મનાલી એટલે મનાવી લેવું. મેં કીધું મનાલી નામ એટલા માટે પડ્યું કે વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા, મેં કીધું પતિ પત્ની બે બાજા. એ બાજા એટલે હાહુએ કીધું, હાહુએ બટા તું જાને ત્યાં ફરવા લઈ જા નાને. તે એ ત્યાં ફરવા લઈ ગયો. પછી અહીંથી ડોશીમાં વારા ઘડીએ ફોન કરે. મનાલી બટા મનાલી. એમ બટા મનાલી. મનાલી એટલે વહુને મનાવી લીધી એમ. એટલે એ ઉપરથી મને લાગે મનાલી પડ્યું છે. ત્યાં જેને મેં કીધું માનતી ન હોય ને ત્યાં લઈ જાવી. એટલે મનાલી ત્યાં માની જાય. બોલો. હા હા. એટલે એમાં એ પતિ પત્ની બે નવા લગ્ન કરેલા ભાઈ અને ફરવા ગયા મનાલી. એમાં અમુક અમુક તમે જોવો ને એમ છોકરાઓને એટલા બધા મોઢે ચડાવે વાત પૂછો. તેમ ત્યાં ગયા તેમાં એક જ ત્રોફો લીધો એલા ભાઈ અને 2 ઓલી સ્ટોકની હળિયું આવે ને એક જ ત્રોફામાં હળિયું ભરાવી અને 2 એક જ ત્રોફામાં જ પીતા હતા. એમાં ફોટો પાડીને ફેસબુકમાં મૂક્યો. એના પપ્પાએ જોયો. એક જ ત્રોફામાંથી આ વહુ ને મારો છોકરો પીવે છે. એને ફોન કર્યો કે બટા તું ફરવા ગયો છો, આટલી બધી કરકસર ન હોય. એક જ ત્રોફો હું લેવા લીધો, વહુ ને નખો લઈ ગયો. હા, એને કહેવાય આ બધા વેવલા વેડા છે. હા, અઘરા માણસો થઈ જાય. મને એક જણો કહેતા, મને કે પ્રફુલભાઈ આ હાબુ મને કે ગમે એ કલરનો હોય, લાલ હોય, પીળો હોય, ગુલાબી હોય, કાળો હોય. મને કે ફીણ કેમ સફેદ વળે? મેં કીધું મને નથી ખબર, તું મને ઘીરે જા. એક જણો મને કહેતો તો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે આ ભગવાને એ કે પશુને પાંખું આપી એના કરતા મને કે આ માલઢોર ગાય ભેંસ એને મને કે પાંખું આપી હોત તો બિચારા કોકના ખેતરમાં સરવા જાય અને કદાચ ઓલો વાહે થાય તો એ ઉડી તો હકે. આ બિચારા ભૂખ્યા રે એ ન રે. ભગવાને એ કે કેવી ભૂલ કરીશ એમ કહેતો હતો ને. ત્યાં ઉપરથી ચકલી સરકી ને માથે સીધું આમ જોયું તો સરકી. પછી પાછો મને કે ભગવાન મને કે બરોબર છે. આ ઈ કે ગાયું ને ભેંસ્યું ને પાંખું હોત એ તો આ તો ઠીક છે, આ તો સરકે છે ને ઓલી તો સીધી પોદરો કરત ને. અને અમુક ને એ કે શેવણું થઈ ગયું હોત ઝાડા તો એ તો ભરી જ મૂકે ને ભાઈ. ભગવાન બરોબર છે. મેં કીધી બરોબર જ હોય. એમાં એ કે આપણે કોકને જોવા જતા હોય, દીકરી જોવા જતા હોય તો મને કે ઈ બરોબર જાતા હોય તૈયાર થઈને અને ઉપરથી કે ઈ ઉડચ્યું પોદરો કરે. પાછું વળવું શું કરું? આમાં ઘણાની કે હગાયું તૂટી જાય. બરોબર છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભગવાન એની રીતે બરોબર છે. પણ યુવાન દીકરા દીકરીઓને હાથ જોડીને મારી પ્રાર્થના કે મા બાપને તમે વંદન કરો કે ન કરો એ તમારી મરજી છે, પણ એવું કોઈ કામ ન કરતા કે સાહેબ તમારા મા બાપને કોઈ બીજાના પગે પડવા જવું પડે. તમારાથી મા બાપ દુઃખી થાય તો યાદ રાખજો, ઉપરવાળો જેથી હિસાબ કરશે તેથી રોવાનો તેથી તમારે છાના રાખવાવાળું કોઈ નહીં હોય. સાહેબ સદા ખુશ રહો, પરિવાર સાથે રહો, પરિવારમાં આનંદથી રહો, એકબીજાને હળી મળીને રહો. એ સાથે MB ફિલ્મ દ્વારા આજનો આ હાસ્યનો કાર્યક્રમ દ્વારા આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા આજનો આ કાર્યક્રમ આપ સૌએ શાંતિથી માણ્યો અને મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર. હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ.